તો આજથી હવે આપણે જે છે એ ચાલુ કાળ એટલે કે જે કન્ટિન્યુઅસ ટેન્સીસ જે છે ચાલુ કાળ એ શરૂ કરીએ. ચાલુ કાળની અંદર તમને ખબર હોવી જોઈએ 3 ચાલુ કાળ છે, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. જો વર્તમાન કાળ હોય, ચાલુ વર્તમાન કાળ હોય એટલે કે કન્ટિન્યુ પ્રેઝન્ટ હોય તો શું આવે? એમ ઇઝ આર સાથે આઈએનજી, એમ ઇઝ આર સાથે આઈએનજી. જો ચાલુ ભૂતકાળ હોય, ચાલુ ભૂતકાળ તો શું આવે? તો કે વોઝ વર આઈએનજી. અને જો ભવિષ્યકાળ હોય તો શું આવે? તો કે વિલ બી અને આઈએનજી અથવા તો શેલ બી અને આઈએનજી આવી રીતે આવી શકે. હવે જો એમનું પેસિવ બનાવવાનું હોય તો પેસિવ કઈ રીતે બને? ચાલુ વર્તમાન કાળનું પેસિવ જે છે એ એમ ઇઝ આર વત્તા બીઈંગ વત્તા V3 બની જાય. ચાલુ ભૂતકાળનું પેસિવ બનાવવાનું હોય તો વોઝ વર વત્તા બીઈંગ વત્તા V3 બની જાય. અને ભવિષ્યકાળનું બનાવવાનું હોય તો શેલ વિલ બી વત્તા બીઈંગ વત્તા V3 બની જાય. આવી રીતે બને. અહીંયા આપણે ધ્યાનપૂર્વક જોઈએ ને તો આપણને ખબર પડી જાય, ગમે ત્યારે કોઈ પણ વાક્યની અંદર આઈએનજી આપેલું હોય અને જો આઈએનજીની પહેલાં ખાલી જગ્યા આપેલી હોય ને, આઈએનજીની પહેલાં ખાલી જગ્યા, તો આઈએનજીની અંદર આઈએનજીની પહેલાંની ખાલી જગ્યામાં જવાબ મૂકવા માટે આપણી પાસે ખાલી 5 ઓપ્શન છે. કયા 5 ઓપ્શન છે? તો કે એમ ઇઝ આર, વોઝ અને વર, એમ ઇઝ આર, વોઝ અને વર. આ 5 જ ઓપ્શન છે. આ 5 સિવાય બીજો કોઈ ઓપ્શન નથી કે જે આપણે આઈએનજી પહેલાંની ખાલી જગ્યામાં મૂકી શકીએ. તો ઘણી બધી વાર આવી પણ જે છે એ ખાલી જગ્યા પૂછતા હોય છે અને નીચે ઓપ્શન જે છે ને એ આ 5માંથી એક જ આપેલો હોય. તો જો તમે થોડુંક વ્યવસ્થિત ઓબ્ઝર્વેશન અવલોકન કરેલું હોય કે આઈએનજી પહેલાંની ખાલી જગ્યામાં એમ ઇઝ આર, વોઝ અને વર આ 5માંથી જ કોઈ એક વસ્તુ આપે અને એમાંય તે જો પાછી ઓપ્શનમાં એક જ વસ્તુ આપેલી હોય તો ડાયરેક્ટ એલિમિનેશનથી તમે સીધા જવાબ સુધી પહોંચી શકતા હો છો. બરાબર? ઓકે, ચલો પહેલું હવે MCQ જોઈએ કે સી ખાલી જગ્યા ટીવી વાહેન હર હસબન્ડે કેમ. આ વસ્તુ આપણે ઓલરેડી ઘણી બધી વાર સમજાવી દીધેલી છે કે વહેન અને વાહેલનું જોડકું છે. વહેન અને વાહેલનું શું છે? જોડકું. કે એક બાજુ વહેનની એક બાજુ શું હશે? તો કે એક બાજુ V2 હશે એટલે કે ભૂતકાળ હશે, જ્યારે એની પહેલી બાજુ શું હશે? તો કે આઈએનજી વાળું વાક્ય હશે. પરંતુ અહીંયા આપણે ધ્યાનપૂર્વક જોઈશું તો આપણને ખબર પડશે કે અહીંયા તો આઈએનજી વાળા 2 વાક્ય છે, ઇઝ વોચિંગ અને વોઝ વોચિંગ. તો મેં તમને ત્યારે એ પણ કીધું હતું કે વહેનની એક બાજુ જે છે એ V2 એટલે કે ભૂતકાળ હશે, જ્યારે બીજી બાજુ પણ ભૂતકાળ હશે, પરંતુ એ કયો ભૂતકાળ હશે? ચાલુ ભૂતકાળ એટલે કે કન્ટિન્યુ પાસ્ટ. તો વહેનની આગળનું જે ભૂતકાળ, ચાલુ ભૂતકાળ હશે એ હકીકતમાં શું કાર્ય કરવા માંગતું હશે? એ કોઈ ક્રિયા ચાલુ હતી ભૂતકાળમાં એવું દર્શાવવાનો ઉપયોગ કરવા માંગતા હશે. જેમ કે આ વાક્ય થોડું સમજીએ કે સી વોઝ વોચિંગ ટીવી વહેન હર હસબન્ડ કેમ. એટલે કે જ્યારે એના પતિ આવ્યા ત્યારે તેણી ટીવી જોઈ રહી હતી. એટલે કે એના પતિ ક્યારે આવ્યા હતા? તો એ પણ ભૂતકાળમાં જ આવ્યા હતા. અને ભૂતકાળમાં જ એ જે છે જ્યારે એના પતિની આવવાની ક્રિયા થઈ રહી હતી ત્યારે એની કઈ ક્રિયા ચાલુ હતી? તો કે એની ટીવી જોવાની ક્રિયા ચાલુ હતી. અને આપણે જોયેલું છે કે ચાલુ ભૂતકાળનું કાર્ય એટલે કે કન્ટિન્યુ પાસ્ટનું વાક્ય આપણે કોની માટે ઉપયોગ કરીએ છીએ? તો કે ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી એવું દર્શાવવા માટે આપણે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. જો હવે આપણને એ તો ખબર પડી ગઈ કે વહેનની વહેનની પાછળ V2 આપેલું છે, તો એની આગળ જે બ્લેન્ક પૂછેલી છે આઈએનજી વાળી જ પૂછાશે. તો એ કદાચ આપણે અહીંયા ઇઝ વોચિંગ જે છે આપણે થોડું એવું વિચારીએ કે ઇઝ વોચિંગ જવાબ આવશે. તો તમે થોડું વિચારો કે સી ઇઝ વોચિંગ ટીવી વહેન હર હસબન્ડ કેમ, કે તે ટીવી જોઈ રહી છે જ્યારે તેના પતિ આવ્યા. તો એવું વાક્ય જે છે એ બનતું નથી. એ વાક્ય થોડુંક સમય જે છે સમયની અનુરૂપ લાગતું નથી. એટલે સાચો જવાબ સી વોઝ વોચિંગ ધ ટીવી વહેન હર હસબન્ડ કેમ એ જ બનશે. ધ ઓલ્ડ મેન વોઝ ખાલી જગ્યા ધ અર્થ. હવે જો વૃદ્ધ માણસ વોઝ એટલે હતો અને અર્થ એટલે કે પૃથ્વી. નીચે ડીગ ને ડગ ને એવું બધું આપેલું છે. તો ડીગનો મતલબ શું થાય? ડીગનો મતલબ થાય ખોદવું. એટલે કે વૃદ્ધ માણસ જે છે એ પૃથ્વી ખોદતો હતો. હવે આમાં પણ જો આપણે ધ્યાનપૂર્વક જોઈએ કે પહેલું છે ડગનો મતલબ શું થાય? એ તો V2 છે એટલે કે પાસ્ટ ભૂતકાળ છે. તો ભૂતકાળ અહીંયા મૂકીએ તો વોઝ મૂકવાની જરૂર નથી, કારણ કે આપણે જોયેલું હતું કે જો ભૂતકાળનું વાક્ય બનાવવું હોય તો ડાયરેક્ટ V2 મૂકી દેવાનું, પરંતુ અહીંયા તો વોઝ આપેલું છે એટલે આપણને ખબર પડી જાય કે આ ડગ આવે નહીં. અને વોઝ તો ડીગ તો V1 છે તો એ પણ આવી ન શકે, ડીગડ પણ આવી શકે નહીં, એવું કોઈ છે જ નહીં. તો વોઝ આપેલું છે તો એની પછી આઈએનજી વાળું જ મૂકવું પડે. બીજા એક સેટ થતા નથી, આપણે બધા મૂકીને જોઈ લીધા. કારણ કે જો ડગ હોત તો ડાયરેક્ટ વોઝની જરૂર ન પડે. અને આમાંથી બીજું અહીં કોઈ ઇન્ડિકેટર આપેલું નથી. તો આન્સર શું આવશે? ડિગિંગ. ધ ઓલ્ડ મેન વોઝ ડિગિંગ ધ અર્થ. વૃદ્ધ માણસ પૃથ્વી ખોદી રહ્યો હતો. ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી એવું દર્શાવવા માટે આ વાક્ય જે છે એ મૂકેલું છે.
ફરીથી જોઈએ કે વહેન આઈ અરાઇવ્ડ એટ હિઝ હાઉસ, હી ખાલી જગ્યા, જ્યારે હું તેના ઘરે આવ્યો તે ખાલી જગ્યા. તો મેં તમને કીધું કે વહેનનું જોડકું છે. વહેન સાથે એક વાક્ય ઈડી એટલે કે સાદા ભૂતકાળનું હોય, જ્યારે બીજું વાક્ય આઈએનજી વાળું એટલે કે ચાલુ ભૂતકાળનું હોય. સાદો ભૂતકાળ એટલે કે સિમ્પલ પાસ્ટ, એટલે કે અહીંયા અરાઇવ્ડ જે આપેલું છે એ કયું છે સિમ્પલ પાસ્ટનું, જ્યારે બીજું વાક્ય જે છે કેવું હોય ચાલુ ભૂતકાળ કન્ટિન્યુ પાસ્ટનું હોય. તો જવાબ શું આવશે? સી વોઝ સ્લીપિંગ. અથવા આમાં તો જો કંઈ એટલું બધું વિચારવાનું નથી. કેમ? કારણ કે મેં તમને કીધું કે વહેનની એક વાળું વાક્ય ઈડી વાળું હોય, જ્યારે બીજું વાક્ય કયું હોય આઈએનજી વાળું. તો આમાં આઈએનજી વાળું એક જ વાક્ય આપેલું છે, બીજું એક આપેલું નથી. તો હી વોઝ સ્લીપિંગ આન્સર આવી જશે. આગળ જોઈએ. સોરી સી કાન્ટ કમ ટુ ધ ફોન. સી ખાલી જગ્યા અ બાથ. પહેલાં શું કહે છે કે તે ફોન ઉપર વાત કરી શકતી નથી, અથવા તો તે ફોન ઉપર આવી શકતી નથી. સોરી, મને માફ કરો. કેમ? એનું કારણ પણ પાછળ જ આપેલું છે. સી ખાલી જગ્યા અ બાથ. અને નીચે જોઈએ તો હેવિંગ. તો આનો જવાબ હું પહેલાં તો તમને ડાયરેક્ટ કહી દઉં. આનો જવાબ આવશે સી ઇઝ હેવિંગ અ બાથ. સી ઇઝ હેવિંગ અ બાથ. એક વસ્તુ યાદ રાખો, હેવિંગ અ બાથ એનો મતલબ શું થાય? હેવિંગ અ બાથનો મતલબ થાય કે તે નહાઈ રહી છે, તે નહાઈ રહી છે. અથવા તો બીજો એક શબ્દ આવે ટેકિંગ અ બાથ. ટેકિંગ અ બાથનો મતલબ શું થાય? ટેકિંગ અ બાથનો મતલબ પણ એ થાય કે તે નહાઈ રહ્યો છે. આ આખું વસ્તુ છે. આપણે અત્યાર સુધી ખાલી એટલું સમજી લેવાય કે બાથનો મતલબ થાય કે નહાવું, પરંતુ આ બાથની આગળ પણ અમુક આવા શબ્દો જે છે લાગતા હોય છે, હેવિંગ અને ટેકિંગ. જેમ કે આપણે ગુજરાતીમાં કહીએ કે હું અત્યારે નહાઈ રહ્યો છું, તો આઈ એમ બાથિંગ નાઉ. એ વાક્ય તો સાચું જ છે, પરંતુ ગ્રામરની દ્રષ્ટિએ વધારે એપ્રોપ્રિએટ એ ક્યારે બનશે, વધારે સુયોગ્ય ક્યારે બનશે કે આઈ એમ ટેકિંગ અ બાથ નાઉ. આઈ એમ ટેકિંગ અ બાથ નાઉ. તો એ જે છે એ વધારે એપ્રોપ્રિએટ બનશે. ખ્યાલ આવ્યો? આઈ એમ બાથિંગ નાઉ એ વાક્ય પણ સાચું જ છે, એમાં કોઈ બહુ મોટી ભૂલ નથી, પરંતુ જો એને વધારે એપ્રોપ્રિએટ બનાવવું હોય તો આઈ એમ ટેકિંગ અ બાથ નાઉ. અને જ્યારે કોઈ બીજાની વાત કરતા હોઈએ, બીજાની વાત, તો કે હી ઇઝ હેવિંગ અ બાથ નાઉ, હી ઇઝ હેવિંગ અ બાથ નાઉ. તો હેવિંગ જે છે એ થોડું વધારે એપ્રોપ્રિએટ રહેશે. બરાબર? તો મતલબ કે આઈએનજી વાળું આવશે એ આપણને ખબર પડી ગઈ. તો આપણને અહીંયા જવાબ શું આવશે કે સી ઇઝ હેવિંગ અ બાથ નાઉ. સી ઇઝ હેવિંગ અ બાથ નાઉ. ઓકે, પછી આગળ જોઈએ કે આઈ વોઝ વોચિંગ ટીવી વ્હાઇલ ધ કિડ્સ ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન. આઈ વોઝ વોચિંગ ટીવી વ્હાઇલ ધ કિડ્સ ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન. હવે અહીંયા પણ તમે જો કે વાહેલ આપેલું છે. વાહેલની એક બાજુ ચાલુ ભૂતકાળ વોઝ અને આઈએનજી વાળું વાક્ય આપેલું છે, તો બીજી બાજુ મેં તમને કીધેલું છે કે V2 વાળું વાક્ય આપશે. બીજી બાજુ જે છે એ કયું આવશે? તો કે V2 વાળું વાક્ય જે છે એ આવશે. તો ઓપ્શનમાં શું છે એના આધારે આપણે જોઈએ. હવે જો આ વાક્યની અંદર આપણે જોઈશું તો જવાબ પ્લેઇડ આવવો જોઈએ. જવાબ જે છે એ પ્લેઇડ આવવો જોઈએ, પરંતુ પ્લેઇડ મૂકીને આપણે વાક્ય બનાવશું ને તો સરખું વાક્ય બનશે નહીં. કેમ નહીં બને આપણે જોઈએ કે આઈ વોઝ વોચિંગ ટીવી વાઇલ ધ કિડ્સ પ્લેડ ઇન ધ ગાર્ડન. એટલે કે જ્યારે હું ટીવી જોઈ રહ્યો હતો ત્યારે બાળકો જે છે એ ગાર્ડનમાં રમી રહ્યા હતા. એ વાક્ય સરખું બનતું નથી. તો આવા કેસની અંદર જ્યારે વાહેલ આપેલું હોય ને, ત્યારે શું બનશે? ત્યારે પહેલામાં વોઝ અને આઈએનજી જે છે તો પાછળનાની અંદર પણ ચાલુ ભૂતકાળ જ આવશે. તો પાછળના વાક્યની અંદર પણ શું આવશે? ચાલુ ભૂતકાળ જ આવશે. તો આઈ વોઝ વોચિંગ ટીવી વ્હાઇલ ધ કિડ્સ વર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. એટલે કે ત્યારે બાળકો જે છે ને એ પણ રમી રહ્યા હતા. ગાર્ડનમાં રમી રહ્યા હતા. તો આવા કેસની અંદર શું દર્શાવવામાં આવે છે કે આવા કેસની અંદર વાહેલ દ્વારા બંને ક્રિયાઓ ભૂતકાળમાં ચાલુ હતી એવું દર્શાવવામાં આવે છે. તો ભૂતકાળમાં તે ટીવી જોવાની ક્રિયા ચાલુ હતી અને એ જ સમયે ભૂતકાળમાં જ ગાર્ડનમાં રમવાની ક્રિયા ચાલુ હતી. જો વાહેલનો એક મતલબ શું થાય? વાહેલનો એક મતલબ જ્યારે, એટલે કે ભૂતકાળમાં એ ક્રિયા જ્યારે ચાલુ હતી ત્યારે. તો ભૂતકાળમાં એ ક્રિયા જ્યારે ચાલુ હતી, કઈ ચાલુ હતી? તો કે ટીવી જોવાની અને ગાર્ડનમાં રમવાની. તો કે આઈ વોઝ વોચિંગ ટીવી વાઇલ ધ કિડ્સ વર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. તો જવાબ શું આવશે? કિડ્સ વર પ્લેઇંગ આવશે. આમાં ઈડી વાળું જે છે એ ચાલશે નહીં. બરાબર? ધીમે ધીમે આવા 2-3 વાક્ય જોશું એટલે તમને ખ્યાલ આવી જશે. તો આનો આન્સર વર પ્લેઇંગ આવશે. આગળ જોઈએ. હી રેસ્ટેડ હિઝ હોર્સ ફોર ઇટ ખાલી જગ્યા. હી રેસ્ટેડ ફોર હોર્સ ફોર ઇટ ખાલી જગ્યા. પહેલાં તો હી રેસ્ટેડ ફોર હિઝ હોર્સ એનો મતલબ શું થાય? હી રેસ્ટેડ ફોર હિઝ હોર્સ એનો મતલબ થાય કે તેણે તેના ઘોડા માટે રાહ જોઈ, અથવા તો તેણે તેના ઘોડાને આરામ કરાવ્યો. શા માટે? કારણ કે ઇટ વોઝ લિમ્પિંગ. એનો જવાબ આવશે ઇટ વોઝ લિમ્પિંગ. કારણ કે તે લંગડાતો હતો. કોણ લંગડાતું હતું? તો ઘોડો જે છે ને, ઘોડો એ લંગડાતો હતો. લિમ્પિંગનો મતલબ થાય લંગડાવું.
તો એનો ઘોડો જે છે લંગડાતો હતો એટલે એને જે છે આરામ કરાવ્યો. તો ઇટ વોઝ લિમ્પિંગ એવો જવાબ આવશે. ઇટ હેઝ બીન લિમ્પિંગ લિમ્પ્સ એવું કોઈ સેટ થતું નથી. આગળ જોઈએ. ધ કેટલ ખાલી જગ્યા ગ્રેઝિંગ ઇન ધ ફાર્મ. પહેલાં તો કેટલ જે છે એ બહુવચન છે એટલે કે ઢોર એક ન હોય, એ એક કરતાં વધારે હોય ત્યારે એ કેટલ કહેવાય. તો કે ઢોર ખાલી જગ્યા ગ્રેઝિંગ ઇન ધ ફાર્મ. હવે આની પહેલાં જ મેં તમને સમજાવેલું છે. શું સમજાવેલું છે? ગ્રેઝિંગ એટલે આઈએનજી આવી ગયું. આઈએનજી તો હમણાં જ તો મેં તમને વાક્ય આ શરૂ થતું હતું ત્યારે જ ચલાવ્યું કે આઈએનજી વાળું વાક્ય હોય તો એની આગળ આપણે 5 વસ્તુ મૂકી શકીએ. આઈએનજી વાળા વાક્યની આગળ 5 વસ્તુ મૂકી શકીએ. કયું? એમ, ઇઝ, આર, વોઝ અને વર. એમ, ઇઝ, આર, વોઝ અને વર. એમ, ઇઝ, આર, વોઝ અને વર. તો આમાંથી કયું વાક્ય આવી શકે? પહેલાં તો અહીંયા કોઈ જે છે એ કીવર્ડ આપેલો નથી કે ઇન્ડિકેશન કે જેના આધારે ખબર પડી જાય કે ચાલુ વર્તમાનકાળ કેવું કંઈક. તો કેટલ મેં તમને પહેલાં જ કહી દીધું કે આ પ્લુરલ બહુવચન છે. તો પ્લુરલ બહુવચન છે તો જવાબ શું આવે? કાં તો વર આવે અને કાં તો આર આવે. જો ચાલુ ભૂતકાળનું હોય તો ધ કેટલ વર ગ્રેઝિંગ ઇન ધ ફાર્મ એટ ધેટ ટાઈમ હોત તો વર જ ફાઇનલ આવી જાત. અને જો ચાલુ અત્યારની હોત તો કે ધ કેટલ ઇઝ ગ્રેઝિંગ ઇન ધ કેટલ આર ગ્રેઝિંગ ઇન ધ ફાર્મ નાવ. અત્યારે એવું આવી જાય બરાબર. પરંતુ અહીંયા કોઈ એવું ઇન્ડિકેટર આપેલું નથી. તો મારા મત પ્રમાણે આમાં આન્સર જે છે એ વર અને આર બંને આવી શકે. વર અને આર બંને આવી શકે. પરંતુ મેં તમને બંને ઇન્ડિકેટર દ્વારા પણ સમજાવી દીધું. ખ્યાલ આવ્યો કે આમાં આપણે જે એકદમ સાદો નિયમ હતો એનો કઈ રીતે ઉપયોગ કર્યો કે આઈએનજીની આગળ ટોટલ 5 વસ્તુ આવી શકે. આપણે ખાલી એટલું યાદ રાખ્યું હતું કે આઈએનજી હોય તો અને એની આગળ ખાલી જગ્યા હોય તો 5 વસ્તુ આવી શકે. એ 5માંથી આપણે સેટ કરવાની કોશિશ કરી. ઓકે, ચલો આગળ જોઈએ. ઇટ ખાલી જગ્યા રેઇનિંગ વહેન આઈ લેફ્ટ ધ હાઉસ ધીસ મોર્નિંગ. જો અહીંયા પણ ઓલો નિયમ પાલન થાય છે કે વહેનની એક બાજુ આગળ જે છે એ આઈએનજી વાળું આપેલું છે અને એની પાછળ જે છે એ V2 વાળું આપેલું છે. કારણ કે લેફ્ટ જે છે એ V2 છે. તો કે ઇટ રેઇનિંગ વહેન આઈ લેફ્ટ ધ હાઉસ ધીસ મોર્નિંગ. અહીંયા પણ તમે જુઓ આઈએનજીની આગળ ખાલી જગ્યા આપેલી છે. તો મેં તમને કીધું આઈએનજીની આગળ ખાલી જગ્યા આપેલી હોય તો 5 વસ્તુ આપેલી હોય. એમ 5 વસ્તુ આવી શકે. એમ, ઇઝ, આર, વોઝ, વર. તો શું આવી શકે? અહીંયા વહેનવાળું વાક્ય છે એટલે આપણને એ તો ખબર પડી ગઈ કે ભૂતકાળ જ આવશે. તો કાં તો વોઝ આવશે અને કાં તો વર આવશે. પરંતુ રેઇન જે છે એ એક વચન છે તો જવાબ શું આવશે? વોઝ આવશે. ઇટ વોઝ રેઇનિંગ વહેન આઈ લેફ્ટ ધ હાઉસ ધીસ મોર્નિંગ. રેઇન વરસાદ જે છે એક વચન છે એટલે વોઝ આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? આગળ જોઈએ. વોટ ખાલી જગ્યા ધીસ વીકેન્ડ વોટ ખાલી જગ્યા ધીસ વીકેન્ડ એટલે કે આ અઠવાડિયા. વોટ એટલે કે શું, અને નીચે આપેલું છે કે શું કરો છો ને એવું બધું આપેલું છે. પહેલાં વાક્ય પહેલો ઓપ્શન મૂકીએ. વોટ આર યુ ડુઈંગ ધીસ વીકેન્ડ. તમે આ અઠવાડિયે શું કરી રહ્યા છો? તમે આ અઠવાડિયે શું કરી રહ્યા છો? તો એ એક રીતે થોડુંક એપ્રોપ્રિએટ વાક્ય બને છે. પહેલો જવાબ આવી શકે. બીજું વાક્ય જોઈએ કે વોટ ડુ યુ ડીડ ધીસ વીકેન્ડ. વોટ ડુ યુ ડીડ ધીસ વીકેન્ડ. બીજો જવાબ આવી નહીં શકે. બીજો જવાબ શું કહેવા માંગે છે કે તમે આ અઠવાડિયે શું કર્યું હતું? તમે આ અઠવાડિયે શું કર્યું હતું? તો આ વાક્ય બીજું જે છે બનતું નથી. આ જો બનવું હોત તો અહીંયા પહેલાં તો લાસ્ટ વીક આપવું પડે. અને એમાં પણ વોટ ડુ યુ ડીડ ધીસ લાસ્ટ વીક તો અહીંયા લાસ્ટ વીક આપવું પડે. જો ડીડવાળું બનાવવું હતું, બી વાક્ય સાચું બનાવવું હતું તો શું અહીંયા લાસ્ટ વીક આપવું પડે. પરંતુ આ લાસ્ટ વીક આપેલું નથી એટલે બીજું એલિમિનેટ થઈ જશે. બીજું વોટ આર યુ ડુ ધીસ વીક તો એ પણ બની ન શકે કારણ કે આર યુ સાથે આપણે પહેલાં જોયું ડુઈંગ આવવું જરૂરી છે. તો અહીંયા એવું આવતું નથી. અને વોટ યુ ડીડ ધીસ વીક તો જો આની અંદર પણ વોટ ડીડ યુ ડીડ તમે ગયા અઠવાડિયે શું કરેલું હતું? ડીડ બંને જગ્યાએ ડીડ જે છે તો અહીંયા લાસ્ટ વીક આપવું પડે. લાસ્ટ વીક એટલે આનો આન્સર જે છે વોટ આર યુ ડુઈંગ ધીસ વીકેન્ડ એ જ આવી શકે. બીજા એકેયમાં વાક્ય જે છે એ એપ્રોપ્રિએટ બનતું નથી. અને જો એપ્રોપ્રિએટ બનાવવું હોય તો વાક્યની અંદર લાસ્ટ વીક જે છે એ મૂકવું પડે છે. તો વોટ આર યુ ડુઈંગ ધીસ વીકેન્ડ. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, ચલો આગળ જોઈએ. ટોમ ખાલી જગ્યા ન્યૂઝપેપર નાવ. મેં તમને પહેલાં જ ચલાવી દીધેલું છે કે નાવ આવી જાય એટલે તમારે સમજી જવાનું કે ચાલુ કાળનું વાક્ય છે. ચાલુ કન્ટિન્યુ અને એ પણ કયું કન્ટિન્યુ? તો કે કન્ટિન્યુ પ્રેઝન્ટ ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. અને રીડ આપેલું છે તો આપણને તરત ખબર પડી જાય કે ટોમ અત્યારે ન્યૂઝપેપર વાંચી રહ્યો છે. તો આનો આન્સર શું આવે છે કે ટોમ ઇઝ રીડિંગ નાવ. ટોમ ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર નાવ. તો આનો જવાબ આવશે ઇઝ રીડિંગ જવાબ આવશે. ઓકે, આગળ બીજું વાક્ય જોઈએ. વી આર ખાલી જગ્યા ટુ ગો આઉટ ફોર અ પિકનિક ટુમોરો. અમે આવતીકાલે પિકનિક માટે બહાર જવાનું વિચારી રહ્યા છીએ. તો કે વી આર તો આવતીકાલની વાત છે. તો આવતીકાલ હજી આવેલી નથી. તો જવાબ શું આવશે? પ્લાનિંગ આવશે. વી આર પ્લાનિંગ ટુ ગો આઉટ ફોર અ પિકનિક ટુમોરો. આવતીકાલ છે તો પ્લાનિંગ જવાબ જે છે આવશે. હવે જો વી આર પ્લાન
તો એવું બનતું નથી. વી આર પ્લાન ટુ ગો આઉટ ફોર અ પિકનિક ટુમોરો, વી આર પ્લાન એવું ચાલે નહીં. પ્લાન્સ થિંક એવું પણ આવે નહીં. જો થિંકની બદલે થિંકિંગ હોત તો કદાચ આવી શકે. થિંકિંગ હોત તો જવાબ આવી શકે. વી આર થિંકિંગ ટુ ગો આઉટ ફોર અ પિકનિક ટુમોરો, થિંકિંગ હોત તો જવાબ આવી શકે. ઓકે, ખ્યાલ આવ્યો. એટ પ્રેઝન્ટ અ કેનલ ખાલી જગ્યા બાય ધ ગવર્મેન્ટ ફોર ઇરિગેશન. એટ પ્રેઝન્ટનો મતલબ અત્યારે. હવે આપણને ખબર પડી છે કે આ એકદમ ચાલુ કાળનું વાક્ય છે. એટ પ્રેઝન્ટ એટલે નાવ જ થાય. એટ પ્રેઝન્ટ એટલે નાવ, અત્યારે. તો અત્યારે ખબર પડી ગઈ એટલે કે આ ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. કન્ટિન્યુ પ્રેઝન્ટ વાક્ય છે. કન્ટિન્યુ પ્રેઝન્ટ હોય એટલે આપણને ખબર પડી જાય શું આવે કે આઈએનજી તો આવશે જ, ત્યાં આઈએનજી. અને એ પણ આઈએનજીની આગળ તે પાછું કયું આવશે તો કે એમ ઇઝ આરમાંથી કોઈ આવશે, એમ ઇઝ આરમાં. અ કેનલ બાય ધ ગવર્મેન્ટ ફોર ઇરિગેશન. ઇરિગેશનનો મતલબ શું થાય? સિંચાઈ માટે. અત્યારે સરકાર દ્વારા જે છે આ સિંચાઈ માટે કેનાલ બનાવવામાં આવી રહી છે. અને અહીંયા આપણે ધ્યાનપૂર્વક જોઈએ તો બાય આપેલું છે. તો બાય ઉપરથી પણ આપણને ખબર પડી જાય કે આ ભૂતકાળ, આ જે છે પેસિવ વોઇસનું વાક્ય છે. પેસિવ વોઇસ આપણે અત્યારે ડિટેલમાં શીખી લીધા. બીજું, કદાચ બાયનું આપેલું હોત તોય પણ આપણને ખબર પડી જાય કે કેનાલ જે છે આ નીચે બિલ્ટવાળા ઓપ્શન આપેલા છે. તો ખબર પડી જાય કે કેનાલ ઓટોમેટિક બિલ્ટ ન થઈ જાય, કેનાલ ઓટોમેટિક ન બની જાય, એને કોઈએ બનાવવું પડે, એને જે છે કોઈએ બનાવવું પડે. તો શું જવાબ આવશે? આ કેનાલ એટ પ્રેઝન્ટ અ કેનાલ ઇઝ બિંગ બિલ્ટ બાય ધ ગવર્મેન્ટ ફોર ઇરિગેશન. અ કેનાલ ઇઝ બિંગ બિલ્ટ બાય ધ ગવર્મેન્ટ ફોર ઇરિગેશન. વોઝ બિલ્ટ આવશે નહીં, કારણ કે અહીંયા જે છે એ એટ પ્રેઝન્ટ છે. પહેલાં તો એટ પ્રેઝન્ટ ઉપરથી ખબર પડી ગઈ કે આઈએનજી વાળું જ વાક્ય આવશે. તો એ અને બી તો ડાયરેક્ટ એલિમિનેટ થઈ ગયા. હવે ઇઝ બિલ્ડિંગ કેમ ન આવે? ઇઝ બિલ્ડિંગ કેમ ન આવે? કારણ કે પેસિવ વોઇસનું વાક્ય છે એટલે. તો પેસિવ વોઇસના વાક્યની અંદર બિંગ આવવું જરૂરી છે. તો અ કેનાલ ઇઝ બિંગ બિલ્ટ બાય ધ ગવર્મેન્ટ ફોર ઇરિગેશન. ખ્યાલ આવ્યો આન્સર કઈ રીતે બને છે? ઓકે, ચલો આગળ જોઈએ. ધીસ ડેઝ એટલે કે આ દિવસોમાં મહેશ એન્ડ આઈ ખાલી જગ્યા ફોર અવર એક્ઝામિનેશન. તો કે આ દિવસોમાં મહેશ એન્ડ આઈ, જો એક વસ્તુ યાદ રાખવાની, ગમે ત્યારે કોઈ બે કર્તાને એન્ડ વડે જોડી દીધા હોય ને, ગમે ત્યારે કોઈ પણ બે કર્તાને એન્ડ વડે જોડી દીધા હોય ને, તો તમારે સમજવાનું કે એ બહુવચનનો નિર્દેશ કરે છે. કોઈ પણ બે કર્તાને એન્ડ વડે જોડી દીધેલા હોય તો એ કોનો તો એ શું દર્શાવે છે, શું ઇન્ડિકેટ કરે છે? તો કે બહુવચન, પ્લુરલ ઇન્ડિકેટ કરે છે. તો આપણને ખબર પડી ગઈ કે આ બહુવચન છે. તો કે ધીસ ડેઝ એટલે એમ નહીં આવે, બરાબર? મેં તમને પહેલાં એટલે કીધું કે એમ નહીં આવે. તો કે મહેશ એન્ડ આઈ તો શું બની જશે? બહુવચન. તો બહુવચન માટે આપણે શું વાપરીએ છીએ? આર. તો કે ધીસ ડેઝ આ દિવસોમાં મહેશ એન્ડ આઈ આર પ્રિપેરિંગ ફોર અવર એક્ઝામિનેશન. અમે તૈયારી કરી રહ્યા છીએ અમારી એક્ઝામ માટે. તો આર પ્રિપેરિંગ જવાબ આવશે. એક નિયમ મેં તમને કયો કીધો કે કોઈ પણ બે કર્તાની વચ્ચે એન્ડ આપેલું હોય તો એ બહુવચનનો નિર્દેશ કરે છે. તો એવા કેસની અંદર આર મૂકવાનું. અને મોટે ભાગે આવું જ આપેલું હોય છે. જો આ આપેલું હોય ને એટલે આપણે તો નાનપણથી અત્યાર સુધી એવું શીખેલું હોય કે આ આપેલું એટલે એની પછી એમ મૂકવાનું, એમ. તો જો અહીંયા એટલે તો, અને નીચે પાછો એમ વાળો ઓપ્શન પણ આપેલો હોય, નીચે જે છે પાછો એમ વાળો ઓપ્શન પણ આપેલો હોય. તો આવા કેસની અંદર હંમેશા એ યાદ રાખવાનું કે એન્ડ કોનો નિર્દેશ કરે છે? બહુવચનનો. તો બહુવચનનો નિર્દેશ કરે અને જો બે કર્તા આપેલો હોય, એન્ડ વડે બે કર્તાને જોડેલા હોય તો એની પછીની બ્લેન્ક ખાલી જગ્યામાં શું મૂકવાનું? તો કે એની પછીની બ્લેન્ક ખાલી જગ્યાની અંદર આર મૂકવાનું. આર કેમ? કારણ કે એ બહુવચન દર્શાવે છે એટલે. ઓકે, ખ્યાલ આવ્યો? આગળ જોઈએ. સાયલેન્સ એટલે કે શાંતિ જાળવો. લતા એન્ડ આઈ ખાલી જગ્યા નાવ. લતા એન્ડ આઈ ખાલી જગ્યા નાવ. અત્યારે જ સમજાવી દીધું કે એન્ડ આવે, એન્ડ વડે બે કરતા જોડેલા હોય તો એક કરતા છે લતા અને બીજું કરતા છે આઈ. તો બંને કરતાને જોડેલા હોય તો જવાબ શું બની જશે? જવાબ બહુવચન આર વાળો બની જશે. અને નાવ ઉપરથી ખબર પડી છે કે આ ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. અત્યારે ક્રિયા ચાલુ રહી છે કે સાયલેન્સ શાંતિ જાળવો. લતા અને હું અત્યારે વાંચી રહ્યા છીએ. તો કે લતા એન્ડ આઈ આર રીડિંગ નાવ. જવાબ શું આવશે? આર રીડિંગ આવશે. એમ રીડિંગ નહીં આવે, એમ રીડિંગ આવશે નહીં, આર રીડિંગ આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? બીજું જોઈએ. વોચ કેરફુલી ધ્યાનપૂર્વક જુઓ. ફર્સ્ટ આઈ ખાલી જગ્યા અ ક્યુકુમ્બર એન્ડ ખાલી જગ્યા ઇટ ઇન્ટુ સ્મોલ પીસીસ. અને નીચે ટેક અને કટ આપેલું છે. તો આપણને વોચ કેરફુલી ધ્યાનપૂર્વક જોયો. પ્રથમ હું એક ક્યુક્યુમ્બર એટલે કે એક કાકડી જે છે એને લઉં છું. ટેક એટલે લઉં છું. એન્ડ અને કટ પછી એને હું જે છે કટ ઇટ ઇન્ટુ સ્મોલ પીસીસ નાના ટુકડામાં વિભાજિત કરું છું અથવા નાના ટુકડામાં કાપું છું. તો શું બની શકે એ આપણે જોઈએ. આની પહેલાં મેં તમને એવું પણ કીધેલું હતું કે જો વાક્યની શરૂઆતમાં કોમા કરી અને પહેલાં વોચ, લુક, લિસન આવું આપેલું હોય, વાક્યની શરૂઆતમાં તે કોમા કરી અને પહેલો જ શબ્દ, કોમા કર્યા પહેલા જ શબ્દ વોચ, લિસન, લુક આવું આપેલું હોય તો પણ તમારે સમજવાનું કે આ કયું વાક્ય છે? તો કે આ ચાલુ વર્તમાનકાળનું વાક્ય છે. અને અહીંયા જો એ જ નિયમનું પાલન થાય છે તો આપણને ખબર પડી જાય કે આ ચાલુ વર્તમાનકાળનું વાક્ય છે. તો ડાયરેક્ટ જવાબ જોઈએ તો શું બનશે? વોચ કેરફુલી ફર્સ્ટ આઈ એમ ટેકિંગ અ ક્યુક્યુમ્બર એન્ડ
કટિંગ ઇન્ટુ સ્મોલ પીસીસ અથવા તો કટ ઇન્ટુ, તો જવાબ શું બની જશે? આઈ એમ ટેકિંગ અને એમ કટિંગ બની જશે. આઈ એમ ટેકિંગ એન્ડ એમ કટિંગ બની જશે. કે વોચ કેરફુલી એટલે આપણને એ તો ખબર પડી ગઈ કે આ શું છે, તો કે ચાલુ કાળનું વાક્ય છે. ફર્સ્ટ આઈ એમ ટેકિંગ અ ક્યુક્યુમ્બર એન્ડ એમ કટિંગ ઇટ ઇન્ટુ સ્મોલ પીસીસ. જો આઈ ટેક અ ક્યુક્યુમ્બર તો એવું વ્યવસ્થિત જે છે બનતું નથી. એન્ડ કટ ઇટ ઇન્ટુ સ્મોલ પીસીસ, એમ ટેકિંગ અને કટ એ પણ બનતું નથી. આન્સર જે છે એ આવશે કારણ કે ચાલુ કાળનું વાક્ય છે. વોચ કેરફુલી આ એક રીતે કોઈ આપણી બાજુમાં ઊભું હોય અને ત્યારે તે આપણે એને સૂચના આપતા હોય ને, આ એ સમયનું વાક્ય છે. એ પ્રકારની પરિસ્થિતિનો નિર્દેશ કરે છે કે આપણે કંઈ વસ્તુ બનાવતા હોય અને આપણે કોઈને શીખવાડવાની હોય તો એનો નિર્દેશ કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? આગળ જોઈએ. ડોન્ટ મેક સો મચ નોઇઝ. વેદાંત ખાલી જગ્યા ટુ સ્ટડી ફોર હર ESL. ડોન્ટ મેક સો મચ નોઇઝ એટલે કે ઘણો બધો અવાજ કરશો નહીં. વેદાંત એ ભણી રહ્યો છે. તો જવાબ આનો હું તમને ડાયરેક્ટ કહી દઉં. વેદાંત ઇઝ ટ્રાઇંગ ટુ સ્ટડી ફોર હર ESL. વેદાંત જે છે ને એ અત્યારે એની ESL માટે અભ્યાસ કરવાની કોશિશ કરી રહ્યો છે. એક વસ્તુ યાદ રાખો, ગમે ત્યારે બે વાક્ય આપેલા હોય, બે વાક્ય. પહેલું વાક્ય કંઈક સૂચના કે એવું કંઈક આપતું હોય અને બીજું વાક્ય જે છે એ આ કરે છે ને ઓલું કરે છે એવું કરે છે. તો આવા કેસની અંદર મોટા ભાગે જે છે ને એ બીજું વાક્ય કેવું હોય, તો કે બીજું વાક્ય જે છે ને એ ચાલુ વર્તમાન કાળનું જ હોય. ચાલુ વર્તમાન કાળ કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સનું જ હોય. એવું કેમ? કારણ કે પહેલું વાક્ય જે આપેલું હોય ને એના દ્વારા એવો નિર્દેશ થતો હોય. જેમ કે જો અહીંયા શું આપેલું છે કે ડોન્ટ મેક સો મચ નોઇઝ. ઘણો બધો અવાજ કરશો નહીં. કારણ કે વેદાંત અત્યારે વાંચી રહ્યો છે. કારણ કે જો આપણે કોઈને અવાજ કરવાની ના ક્યારે પાડીએ, તો આપણે કોઈને અવાજ કરવાની ના ત્યારે જ પાડીએ ને જ્યારે વેદાંત અત્યારે વાંચી રહ્યું હોય. જો વેદાંત ભૂતકાળમાં વાંચી રહ્યું હોય અથવા ભવિષ્યમાં વાંચવાનું હોય અથવા ભવિષ્યમાં વાંચશે એવું નિર્દેશ કરવું હોય તો આપણે કોઈને અવાજ કરવાની ના અત્યારે શું લેવા પાડીએ? તો મેં તમને કીધું કે જ્યારે આવા બે વાક્ય આપેલા હોય, બે અલગ અલગ વાક્ય, તો પહેલું વાક્ય એ માત્ર અને માત્ર એ ઇન્ડિકેટ કરવા માટે જ આપેલું હોય કે ચાલુ કાળનું વાક્ય છે. તો આપણે ડોન્ટ મેક સો મચ નોઇઝ, વેદાંત ઇઝ ટ્રાઇંગ ટુ સ્ટડી ફોર હર ESL. તો એની ઉપરથી આપણને ખબર પડી જાય. જો આવું જ વાક્ય આપણે આની પહેલાં પણ જોયેલું હતું કે જો સાયલેન્સ, તો સાયલેન્સ એ પણ શું દર્શાવે છે? એ પણ એ જ દર્શાવતું હતું કે આ વાક્ય જે છે એ ચાલુ કાળનું છે. ખ્યાલ આવ્યો? ઓકે, ચલો આગળ જોઈએ. આઈ ખાલી જગ્યા માય મધર. આઈ ખાલી જગ્યા માય મધર. અને નીચે હેલ્પ આપ્યું છે તો કે હું મારી માતાને મદદ કરું છું. હું મારી માતાને મદદ કરું છું. તો આઈ આર હેલ્પિંગ એવું તો આવશે જ નહીં. હવે જો તો પહેલું તો ડાયરેક્ટ નીકળી ગયું. જવાબ હું તમને ડાયરેક્ટ કહી દઉં તો આઈ એમ હેલ્પિંગ માય મધર નાવ. આમાં આપવું જોઈએ પરંતુ આપેલું નથી. એની પાછળનું કારણ એ છે કારણ કે બીજા એકે ઓપ્શન જે રીતના આપેલા નથી. તો આઈ એમ હેલ્પિંગ માય મધર એવું આવે. આઈ એમ હેલ્પિંગ માય. સી કેમ ન આવે એ જોઈએ. કારણ કે સી હેલ્પિંગવાળું છે અને મેં તમને હેલ્પિંગ ING વાળું છે, V4 છે. તો મેં તમને કીધું V4ની આગળ INGની આગળ 5 વસ્તુ હોઈ શકે પરંતુ આમાં તો 5માંની એકેય નથી કારણ કે આમાં તો ડાયરેક્ટ આઈ જ આપેલું છે એટલે સી પણ નહીં આવે. ડી જો આઈ ઇઝ હેલ્પિંગ તો આઈ હારે ઇઝ નો આવે એટલે ઇઝ પણ આવશે નહીં કારણ કે આઈ સાથે એમ આવે. તો આઈ એમ હેલ્પિંગ માય મધર. ખ્યાલ આવ્યો? એટ 9 AM ટુમોરો. આવતીકાલે 9 વાગે. આઈ ખાલી જગ્યા ઇન અ બસ વિથ માય પેરેન્ટ્સ એટ 9 AM ટુમોરો. આવતીકાલે 9 વાગે. જો ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે એવું દર્શાવવાનો નિર્દેશ કરવામાં આવેલો છે. ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે એવો નિર્દેશ કરવાનો કે આવતીકાલે 9 વાગે હું જે છે એ મારા માતા પિતા સાથે બસમાં પ્રવાસ કરી રહ્યો હોઈશ. તો શું બનશે? આઈ વિલ બી ટ્રાવેલિંગ. આઈ વિલ બી ટ્રાવેલિંગ. ડાયરેક્ટ જ આપણને ખબર પડી છે કે આઈ વિલ બી ટ્રાવેલિંગ. હમણાં તમે જે સવાલ પૂછેલો હતો એ જ રિલેટેડ આ ક્વેશ્ચન પૂછેલો છે. ભવિષ્યમાં કોઈ ક્રિયાનો નિર્દેશ કરવો હોય, ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ આપણે બતાવી હોય કે ભવિષ્યમાં હું આમ કરી રહ્યો હોઈશ, ભવિષ્યમાં હું ઓલું કરી રહ્યો હોઈશ, ભવિષ્યમાં હું પેપર લખી રહ્યો હોઈશ, તો એ બધા માટે આપણે શું દર્શાવીએ તો કે વિલ બી ટ્રાવેલિંગ. વિલ બી ટ્રાવેલિંગ. જો આ વિલ ટ્રાવેલિંગ જે છે એ તો બનશે જ નહીં. વિલ ટ્રાવેલિંગ તો બનશે જ નહીં. કેમ? કારણ કે તમે સમજો વિલ સાથે હંમેશા જે છે ને વિલ સાથે એ હંમેશા V1 જ આવે અને જો વિલ સાથે V1 નથી તો વિલ અને એ જે વર્બ જે છે એની વચ્ચે કંઈક મૂકવું પડે. જો અહીંયા વિલ સાથે ટ્રાવેલિંગ છે તો અહીંયા આપણે બી મૂકેલું છે તો મતલબ કે પહેલું તો ગ્રામરની દ્રષ્ટિએ ખોટું છે કારણ કે વિલ સાથે હંમેશા V1 આવવું જોઈએ અને જો વિલ સાથે V1 નથી, જેમ કે અહીંયા વિલ સાથે ING છે, વિલ સાથે ING, તો એ વિલ અને એ વર્બ અથવા એ ING એની વચ્ચે કંઈક મૂકવું પડે. એની વચ્ચે શું મૂકેલું છે? બી મૂકેલું છે. સી વિલ ટ્રાવેલ એવું પણ આવે નહીં કારણ કે વિલ સાથે હંમેશા V1 આવે અને વિલ ટ્રાવેલ્સ એ પણ આવે નહીં કારણ કે વિલ સાથે હંમેશા V1 આવે. આ જે નિયમો જે છે એ તમને સમજાય છે કોની સાથે V1 આવે, કેવી રીતે આવે? તો જવાબ શું આવશે કે આઈ વિલ બી ટ્રાવેલિંગ. ખ્યાલ આવ્યો કે નહીં?
આગળ જોઈએ, હી હર્ડ ટ્રેન ખાલી જગ્યા કમિંગ. કમિંગ ઉપરની ખબર પડી જાય કમિંગ ઉપરથી કે આ ચાલુ ક્રિયા છે. હવે અહીંયા તમે ધ્યાનપૂર્વક જો તો મેં તમને પહેલાં જ કીધેલું છે કે આઈએનજી વાળું વાક્ય હોય તો એની આગળ 5 વસ્તુ આવી શકે. એમ ઇઝ આર વોઝ વર. અહીંયા હી હર્ડ ઉપરથી ખબર પડી જાય કે આ ભૂતકાળ છે તો કાં તો વોઝ આવે કાં તો વર આવે. ઇઝ અને વિલ નીકળી જાય. વિલ તો આમે આવે જ નહીં તો વિલ તો ઓટોમેટિક જ એલિમિનેટ થઈ જાય. કાં તો વોઝ આવે કાં તો વર આવે. ટ્રેન એક વચન છે એટલે જવાબ શું આવશે? વોઝ આવશે. હી હર્ડ તેણે સાંભળ્યું ટ્રેન વોઝ કમિંગ. ટ્રેન જે છે એ આવી રહી હતી. વોઝ જવાબ આવશે. ધ પોલીસ ખાલી જગ્યા ઇન્વેસ્ટિગેટિંગ ધ ફ્રોડ. ધ પોલીસ ખાલી જગ્યા ઇન્વેસ્ટિગેટિંગ ધ ફ્રોડ. અહીંયા પણ તમે ધ્યાનપૂર્વક જુઓ તો તમને ખ્યાલ આવશે. આઈએનજી આવેલું છે તો મેં તમને કીધું કે આઈએનજીની આગળ અહીંયા જો બીજું પણ છે બટ હેવન્ટ અરેસ્ટેડ એનીવન યેટ. પોલીસ જે છે એ ઇન્વેસ્ટિગેશન એટલે કે શોધખોળ કરી રહી છે ફ્રોડની, પરંતુ હજી સુધી એમને ગુનેગારને અરેસ્ટ કર્યો નથી, ધરપકડ કરી નથી. આઈએનજી આવેલું છે એટલે તમને ખબર પડી જવી જોઈએ. શું ખબર પડી જવી જોઈએ? કે આઈએનજીની આગળ 5 વસ્તુ હોઈ શકે. એમ ઇઝ આર વોઝ વર. તો પોલીસ, હવે જો અહીંયા પોલીસ એક વચન પણ હોઈ શકે અને બહુવચન પણ હોઈ શકે, પરંતુ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે, ફ્રોડનું ઇન્વેસ્ટિગેશન કરી રહી છે, તો એક કરતાં વધારે લોકો જ ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે ને, તો ઘણા બધા લોકો ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે. તો આન્સર શું આવશે? વર આવશે. હવે બીજું કે તો આર કેમ નહીં આવે? પોલીસ આર ઇન્વેસ્ટિગેટિંગ. હકીકતમાં આર જ આવશે. હકીકતમાં જે છે આર જ આવશે. સાચો જવાબ આર જ આવશે. જો અહીંયા સમજો, પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી રહી હતી, વર કેમ નહીં આવે? કારણ કે અહીંયા એવું છે કે બટ હેવન્ટ અરેસ્ટેડ એનીવન એટ. બીજું વાક્ય જે છે ને એ ઇન્ડિકેટર તરીકે આપેલું છે. જો બટ હેવન્ટ અરેસ્ટેડ એનીવન એટ એટલે કે હજી સુધી કોઈની ધરપકડ કરેલી નથી, પરંતુ ભવિષ્યમાં કરી પણ શકે છે, હજી સુધી કરેલી નથી. જો આપણે વર મૂકીએ એનો મતલબ તો એમ થઈ જાય કે આ જે ઇન્વેસ્ટિગેશન જે છે ને એ પૂરું થઈ ગયું, પણ એ હજી પૂરું ક્યાં છે? હજી પૂરું ક્યાં થઈ ગયું છે? એ તો હજી ચાલુ છે. એટલે જવાબ આર આવશે. ધ પોલીસ આર ઇન્વેસ્ટિગેટિંગ ધ ફ્રોડ બટ હેવન્ટ અરેસ્ટેડ એનીવન એટ. પરંતુ હજી સુધી, એટનો મતલબ હજી સુધી કોઈની ધરપકડ કરેલી નથી. ખ્યાલ આવ્યો કે નહીં? 9 AM ટુમોરો. આવતીકાલે 9 વાગે. આઈ ખાલી જગ્યા ઇન અ બસ વિથ માય પેરેન્ટ્સ. હમણાં જ આ વાક્ય જોયું કે આવતીકાલે 9 વાગે ભવિષ્યમાં, એટલે કે આવતીકાલે 9 વાગે કોઈ ક્રિયા ચાલુ દર્શાવવાની છે કે આઈ વિલ બી ટ્રાવેલિંગ વિથ માય પેરેન્ટ્સ. આઈ વિલ બી ટ્રાવેલિંગ જવાબ આવશે. વિલ બી ટ્રાવેલિંગ. આગળ જોઈએ. સોરી યુ કાન્ટ બોરો માય પેન્સિલ. સોરી, તમે મારી પેન્સિલ, બોરોનો મતલબ ઉધાર લઈ શકતા નહીં. તમે મારી પેન્સિલ જે છે એ ઉધાર લઈ શકતા નથી, ઉછીની લઈ શકતા નથી. આઈ ખાલી જગ્યા ઇટ માય સેલ્ફ. આઈ ખાલી જગ્યા ઇટ માય સેલ્ફ. હવે જો વોઝ યુઝિંગ એ જવાબ આવી શકે, પરંતુ હું તે ઉપયોગ કરી રહ્યો હતો તો ભૂતકાળમાં તો કરી રહ્યો હતો એ પોસિબલ નથી. મેં તમને હમણાં પણ સમજાવ્યું કે આવા વાક્યની અંદર એકસાથે 2 વાક્ય આપેલા છે કે યુ કાન્ટ બોરો માય પેન્સિલ. તો હકીકતમાં આ કારણ છે. કોનું કારણ છે? કે ચાલુ ક્રિયા દર્શાવે છે ને એનું કારણ છે. તો જવાબ આનો આવશે આઈ એમ યુઝિંગ ઇટ માય સેલ્ફ. હું મારી જાતે એનો ઉપયોગ કરી રહ્યો છું, એટલે તમે જે છે એ મારી પેન્સિલ ઉછીની લઈ શકતા નથી. તો આઈ એમ યુઝિંગ ઇટ માય સેલ્ફ. યુઝિંગ આવશે, ચાલુ ક્રિયા છે એટલે. આગળ જોઈએ. વી કેન ગો આઉટ નાવ. વી કેન ગો આઉટ નાવ. આપણે અત્યારે બહાર જઈ શકીએ છીએ. ઇટ ખાલી જગ્યા એનીમોર. ઇટ ખાલી જગ્યા એનીમોર. હવે નીચે ઓપ્શન શું છે એ જોઈએ કે ઇટ રેઇનિંગ એટલે કે વરસાદ. તો આનો જવાબ જે છે એ ઇટ ઇઝન્ટ રેઇનિંગ એનીમોર, કે હવે વરસાદ આવી રહ્યો નથી, હવે વધારે વરસાદ આવી રહ્યો નથી. આ શું દર્શાવે છે કે પહેલાં વરસાદ આવતો હતો, એના કારણે આપણે બહાર જવાનું ટાળ્યું હતું. આપણે એમ કીધું કે થોડી વાર પછી જઈશું, પરંતુ પછી અચાનક જ કોઈ વ્યક્તિએ કીધું કે વી કેન ગો આઉટ નાવ. વી કેન ગો આઉટ નાવ. હવે આપણે બહાર જઈ શકીએ છીએ, કારણ કે ઇટ ઇઝન્ટ રેઇનિંગ નાવ. ઇટ ઇઝન્ટ રેઇનિંગ નાવ. ઇટ ઇઝ નોટ રેઇનિંગ નાવ. તો રેઇનિંગ એ ચાલુ ક્રિયા જે છે એની માટે. ઇઝન્ટ રેઇન નાવ એવું પણ આવશે ને. વોન્ટ રેઇન. વોન્ટ રેઇન એ તો ભવિષ્યકાળ, તો ભવિષ્યની કોઈ વાત નહીં આવે, ચાલુ જ ક્રિયા દર્શાવે છે. ઇટ ઇઝ નોટ રેઇનિંગ નાવ. ખ્યાલ આવ્યો કે નહીં? આગળ જોઈએ. વહેન યુ ફંડ આઈ ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન. આ પહેલાં ઓલા જેવું તે વાક્ય આવી ગયું. વહેનની એક બાજુ ઈડી એટલે કે સાદો ભૂતકાળ આવશે, તો બીજી બાજુ ચાલુ ભૂતકાળ આવશે. તો કે આઈ વોઝ વર્કિંગ ઇન ધ ગાર્ડન. આઈ વોઝ વર્કિંગ ઇન ધ ગાર્ડન આવી જશે. આગળ જોઈએ. વોટ ખાલી જગ્યા એટ 4 o'clock યસ્ટરડે ઇવનિંગ. યસ્ટરડે ઉપરથી ખબર પડી ગઈ કે ભૂતકાળ છે. યસ્ટરડે ઉપરથી ખબર પડી કે ભૂતકાળ છે, ગઈકાલે સાંજે. અને 4 o'clock એટલે કે 4 વાગે. તો પહેલાં તો ભૂતકાળ છે એટલે આ વિલ તો આવશે નહીં, કાં તો વર આવશે અને કાં તો ડીડ આવશે. આર પણ આવશે નહીં, કાં તો એ આવશે અને કાં તો ડીડ આવશે. પરંતુ ડી જો ડીની અંદર શું આપેલું છે કે વોટ ડીડ યુ ડુઈંગ.
ડીડ સાથે હંમેશા V1 આવે, ડીડ સાથે હંમેશા V1 આવે, તો ડી નીકળી જશે, ડી એલિમિનેટ થઈ જશે. તો આન્સર એ આવશે કે વોટ વર યુ ડુઈંગ એટ 4 o'clock yesterday evening. તમે ગઈકાલે 4 વાગે શું કરી રહ્યા હતા? ભૂતકાળમાં કોઈ ક્રિયા જે છે એ ચાલુ દર્શાવવા માટે આપવું પડશે, તો કે વોટ વર યુ ડુઈંગ, એ જવાબ આવશે. ધ ફોન રેંગ વ્હાઇલ આઈ ખાલી જગ્યા ડિનર. ધ ફોન રેંગ વ્હાઇલ આઈ ખાલી જગ્યા ડિનર. વ્હાઇલ આપેલું હોય તો વ્હાઇલ જે છે એ ચાલુ ક્રિયાનો નિર્દેશ કરે છે, ચાલુ ક્રિયાનો નિર્દેશ કરે છે. અને આમેથી આપણે જોયું કે એક બાજુ શું આપેલું છે? V2 આપેલું છે, V2. એક બાજુ રેંગ એટલે V2, તો બીજી બાજુ શું આવશે? વાહેન અને વાહેલનું જોડકું છે, જેની એક બાજુ V2 આપેલું હોય અને બીજી બાજુ શું આપેલું હોય? તો કે ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ આપેલું હોય. તો શું આવશે? આઈ વોઝ હેવિંગ ડિનર, આઈ વોઝ હેવિંગ ડિનર આવશે, આઈ વોઝ હેવિંગ ડિનર. વોઝ હેવિંગનો મતલબ થાય લઈ રહ્યો હતો, લઈ રહ્યો હતો. ખ્યાલ આવ્યો કે નહીં? આગળ, ધ્યેય ખાલી જગ્યા પ્લેઇંગ ટેનિસ યસ્ટરડે ઇવનિંગ. ધ્યેય ખાલી જગ્યા પ્લેઇંગ ટેનિસ યસ્ટરડે ઇવનિંગ. યસ્ટરડે ઇવનિંગ એટલે કે ગઈકાલે રાતે, તો આપણને ખબર પડી કે ભૂતકાળનું વાક્ય છે. બીજું પ્લેઇંગ, આઈએનજીની આગળ વાક્ય આપેલું છે. હમણાં જ મેં તમને ચલાવ્યું કે આઈએનજીની આગળ ખાલી જગ્યા આપેલું હોય, આઈએનજીની આગળ ખાલી જગ્યા, તો 5 વસ્તુ આવી શકે. એમ, ઇઝ, આર, વોઝ, વર. ભૂતકાળ છે એટલે ખબર પડી જાય કે કાં તો વોઝ આવશે, કાં તો વર આવશે. ધ્યેય બહુવચન છે એટલે શું આવશે? વર આવશે. અને આમે વિચારવાની જરૂર નથી, કારણ કે ઓપ્શનમાં ખાલી વર જ આપેલું છે, બીજું કંઈ આપેલું નથી. તો કે ધ્યેય વર પ્લેઇંગ ટેનિસ યસ્ટરડે ઇવનિંગ. ખ્યાલ આવ્યો? આગળ જોઈએ. લુક ધ કિડ્સ, ધ લિટલ કિડ્સ એન્ડ આઈ ખાલી જગ્યા નાઉ. લુક ધ લિટલ કિડ્સ એન્ડ આઈ ખાલી જગ્યા નાઉ. હમણાં મેં તમને કીધું કે એન્ડ વડે જો બે કરતાં જોડેલા હોય, એન્ડ વડે બે કરતાં જોડેલા હોય તો શું સમજવાનું? કે તો એવું સમજવાનું કે આ શું છે? એ બહુવચન પ્લુરલ બનેલું છે. તો કે લિટલ કિડ્સ અને આઈ એને એન્ડ વડે જોડેલું છે, તો આ શું છે? બહુવચન. બીજું, પાછળ નાવ આપેલું છે. નાવ એટલે કે ચાલુ વર્તમાન કાળ, નાવ આપેલું અત્યારે. તો પ્લે એટલે કે જુઓ, નાના બાળકો અને હું અત્યારે રમી રહ્યા છો, આ વાક્ય છે. અને બીજું, પહેલાં તો આમાં નાવ પણ ઇન્ડિકેટર છે. નાવના આધારે પણ ખબર પડી જાય કે આ ચાલુ વર્તમાન કાળ છે. અને લુકના આધારે પણ ખબર પડી જાય. મેં તમને પહેલાં કીધેલું હતું કે વાક્યનું પહેલો જ શબ્દ કોમા કરી અને આગળ લુક, વોચ, લિસન આવું આપેલું હોય. લુક, વોચ, લિસન, તો સમજવાનું કે એ ચાલુ વર્તમાન કાળ છે. શું? ચાલુ વર્તમાન કાળ છે. લિટલ કિડ્સ એન્ડ આઈ, એન્ડ વડે બંને કરતાં જોડેલા છે, તો શું બનશે? બહુવચન પ્લુરલ બનશે. તો કે લુક ધ લિટલ કિડ્સ એન્ડ આઈ આર પ્લેઇંગ નાઉ. આર પ્લેઇંગ આવશે, બરાબર. એમ પ્લેઇંગ આવશે નહીં, વિલ પ્લે, ઇઝ પ્લેઇંગ આવશે નહીં, કારણ કે એન્ડ વડે બે કરતાં જોડેલા છે, તો બહુવચન એટલે કે આર પ્લેઇંગ આવશે. આગળ જોઈએ. વન ઓફ માય ફ્રેન્ડ્સ ખાલી જગ્યા ફોર કાશી ટુમોરો. વન ઓફ માય ફ્રેન્ડ્સ ખાલી જગ્યા ફોર કાશી ટુમોરો. આપણે વન ઓફવાળા ઘણા બધા વાક્ય જોયેલા છે. મેં તમને કીધેલું હતું કે વન ઓફ પછી તરત જ જો ખાલી જગ્યા આપેલી હોય, વન ઓફ પછી તરત જ ખાલી જગ્યા આપેલી હોય, તો હંમેશા પ્લુરલ બહુવચન મૂકવાનું. તો જો અહીંયા ફ્રેન્ડ્સ બહુવચન જ મૂકેલું છે. વન ઓફ માય ફ્રેન્ડ્સ એટલે કે મારો એક મિત્ર. હવે લેફ્ટ અને લિવિંગ એવું બધું આવે છે, તો આપણને તરત જ ખબર પડી જાય કે વન ઓફ માય ફ્રેન્ડ્સ ઇઝ લિવિંગ ફોર કાશી ટુમોરો. ઇઝ લિવિંગ ફોર કાશી ટુમોરો. ટુમોરો ઉપરથી ખબર પડી જાય કે આવતીકાલે, બરાબર. તો વોઝ લિવિંગ આવે નહીં, વોઝ લિવિંગ આવે નહીં. તો ભવિષ્યમાં કોઈ ક્રિયા જે છે ચાલુ દર્શાવવા માટે ઇઝ લિવિંગ જે છે એનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે કે વન ઓફ માય ફ્રેન્ડ્સ ઇઝ લિવિંગ ફોર કાશી ટુમોરો. લિવ્ડ કે લેફ્ટ એવું આવશે નહીં, કારણ કે લેફ્ટ એ તો V2 દર્શાવે છે, તો અહીંયા V2 યસ્ટરડે કે એવું કંઈક આપવું પડે. લિવ્ડ એવું પણ આવે નહીં, બરાબર. તો ઇઝ લિવિંગ જવાબ આવશે. ખ્યાલ આવ્યો? આગળ જોઈએ. ટુમોરો એટ ધીસ ટાઈમ, આવતીકાલે આ સમયે. ટુમોરો એટ ધીસ ટાઈમ આવે એટલે તરત જ તમને ખબર પડી જવી જોઈએ કે આ ચાલુ ભવિષ્યકાળનું વાક્ય છે. કારણ કે આ મેં તમને ઇન્ડિકેટર, જ્યારે પહેલાં જ લેક્ચરની અંદર કાર્ડ ચલાવેલા હતા ત્યારે મેં તમને ઇન્ડિકેટરમાં ચલાવેલું હતું કે ભવિષ્યમાં કોઈ ક્રિયા, ભવિષ્યમાં જે તે ક્રિયા ચાલુ દર્શાવવા માટે ટુમોરો એટ ધીસ ટાઈમ, એટ ધેટ ટાઈમ આવા બધાનો ઉપયોગ કરવામાં આવે છે. તો ટુમોરો એટ ધીસ ટાઈમ, આવતીકાલે આ સમય, તો આ ચાલુ ભવિષ્યકાળ છે, ખબર પડી ગઈ. આઈ ખાલી જગ્યા અ ફિલ્મ, તો જવાબ શું આવશે? આઈ વિલ બી વોચિંગ અ ફિલ્મ. આઈ વિલ બી વોચિંગ અ ફિલ્મ. ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ દર્શાવવા માટે આપણે વિલ બી વોચિંગનો ઉપયોગ કરીએ છીએ. વિલ બી અને આઈએનજીનો ઉપયોગ કરીએ છીએ. વોચ, એમ વોચિંગ, હેવ બીન વોચિંગ એવું આવશે નહીં. જો એમ વોચિંગ ક્યારે આવે તો આઈ એમ વોચિંગ મૂવી નાવ. આ તો ટુમોરો એટ ધીસ ટાઈમ કાઢવું પડે અને લાસ્ટમાં નાવ લગાવવું પડે લાસ્ટમાં, તો આઈ એમ વોચિંગ મૂવી નાવ એ આવી શકે. હેવ બીન વોચિંગ એવું આવી ન શકે, તો કે આઈ વિલ બી વોચિંગ અ ફિલ્મ એ આવશે. ઓકે. આગળ. વાઇલ ધ પાર્ટી ખાલી જગ્યા ધ લાઇટ્સ વેન્ટ ઓફ. વાઇલ ધ પાર્ટી ખાલી જગ્યા ધ લાઇટ્સ વેન્ટ ઓફ. વાઇલ આવ્યું તો આપણને ખબર પડી જાય કે એક બાજુ અહીંયા તે જો V2 આપેલું છે વેન્ટ ઓફ, તો બીજું કયું હશે? તો કે બીજું ચાલુ હશે. ચાલુ. તો ચાલુ માટે અહીંયા ધ્યાનપૂર્વક જોઈએ તો બધા આઈએનજી વાળા જ છે. તો બધા આઈએનજી વાળા જ છે, તો શું કરીશું? તો આપણે જોઈએ. પહેલું ઇઝ સેલિબ્રેટિંગ. તો વાઇલ ધ પાર્ટી ઇઝ સેલિબ્રેટિંગ ધ લાઇટ્સ વેન્ટ ઓફ.
એ જવાબ જે છે આવી શકે, પરંતુ ધ્યાનપૂર્વક જોઈએ ને તો આપણને ખબર પડી જાય કે આ વેન્ટ ઓફ છે, વેન્ટ આઉટ, આ ભૂતકાળનું વાક્ય છે, એટલે અહીંયા પણ ચાલુ ભૂતકાળ જ આપણે મૂકવાનું છે. તો ઇઝ સેલિબ્રેટિંગ નો આવી શકે, વોઝ સેલિબ્રેટિંગ આવી શકે. અહીંયા જો ડી પણ, એટલે પહેલું નીકળી ગયું, વોઝવાળું આવશે, એ ભૂતકાળ છે એટલે કાં તો સી આવે અને કાં તો બી આવે, ડી આવે નહીં. કેમ? કારણ કે સેલિબ્રેટિંગ, તો આઈએનજીની આગળ મેં તમને કીધું એમ ઇઝ આર વોઝ વર હોવું જોઈએ, જે અહીંયા છે નહીં, એટલે વોઝ બીઇંગ સેલિબ્રેટેડ આવશે અને કાં વોઝ સેલિબ્રેટિંગ આવશે. ધ્યાનપૂર્વક જોઈએ તો ખબર પડે કે પાર્ટી પોતાની જાતે ન થાય, પાર્ટી કોઈએ કરવી પડે, એટલે શું છે? પેસિવ વોઇસનું વાક્ય છે, પેસિવ વોઇસનું વાક્ય. તો વોઝ બીઇંગ સેલિબ્રેટેડ, વાઇલ ધ પાર્ટી વોઝ બીઇંગ સેલિબ્રેટેડ ધ લાઇટ્સ વેન્ટ ઓફ. જો અહીંયા તો ઓપ્શન આપેલા છે એટલે આપણને ખબર પડી જાય, વોઝ બીઇંગ વાળું ઓપ્શન જોઈએ એટલે આપણને તરત ખબર પડી જાય કે પેસિવ પણ હોઈ શકે છે, એટલે આપણે તરત પેસિવ ચેક કરવા લાગીએ. પરંતુ મેં તમને કીધું કે જો ડાયરેક્ટ વાક્ય બનાવવાનું કીધું હોય, આપણને ઓટોમેટિક જ વાક્ય બનાવવાનું કીધું હોય તો આપણે જાતે વિચારવું પડે કે આ પેસિવ છે કે નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? આગળ, ધ પોલ્યુશન ઇઝ ઇન્ક્રીઝિંગલી ખાલી જગ્યા મેજર ઇસ્યુ, એટલે કે જે આ પ્રદૂષણ વધી રહ્યો છે ને એ મોટો ને મોટો મુદ્દો બની રહ્યો છે. ધ પોલ્યુશન ઇઝ ઇન્ક્રીઝિંગ, તો જવાબ શું આવશે? બીકમિંગ. આનો જવાબ શું આવશે? બીકમિંગ આવશે. હવે તમને એવું લાગશે કે બીકમિંગ આઈએનજી આવ્યું તો એની આગળ એમ ઇઝ આર વોઝ વર હોવું જોઈએ, તો એ તો છે નહીં, તો અહીંયા છે તે ઇઝ આપેલું છે, બરાબર? ઇઝ આમાં અહીંયા આગળ આપેલું છે, તો બીકમિંગ જવાબ આવશે. આગળ, રામ એન્ડ આઈ ખાલી જગ્યા રીડિંગ નાઉ. મેં તમને કીધું કે એન્ડ વડે બે કરતાં જોડેલા હોય તો એ બહુવચનનો નિર્દેશ કરે છે, તો કે રામ એન્ડ આઈ આર રીડિંગ નાઉ. નાઉ પરથી ખબર પડી જાય કે ચાલુ વર્તમાન કાળ છે. આગળ, સાયલેન્સ માય ગ્રાન્ડ પેરેન્ટ્સ ખાલી જગ્યા ઇન ધ નેક્સ્ટ રૂમ. સાયલેન્સ, જો અહીંયા કોમા છે અને આગળ એક શબ્દ આપેલો છે, મેં તમને કીધું કોમાની આગળ લુક, વોચ, લિસન, સાયલેન્સ આવું બધું આપેલું હોય તો એ ચાલુ વર્તમાન કાળનો નિર્દેશ કરે છે, ચાલુ વર્તમાન કાળ. તો કે સાયલેન્સ, શાંતિ રાખો. મારા દાદા દાદી બાજુના રૂમમાં સૂઈ રહ્યા છે, તો ચાલુ હોય તો ચાલુ તે આપવું પડે. તો માય ગ્રાન્ડ પેરેન્ટ્સ, જો અહીંયા પેરેન્ટ્સ બહુવચન આપેલું છે એટલે બહુવચન છે, તો શું આવશે? આર સ્લીપિંગ. માય ગ્રાન્ડ પેરેન્ટ્સ આર સ્લીપિંગ ઇન ધ નેક્સ્ટ રૂમ. આગળ જોઈએ, ઇટ સીમ્સ ધેટ. પહેલાં તો ઇટ સીમ્સ ધેટનો મતલબ શું થાય? ઇટ સીમ્સ ધેટ એ આખો એક કીવર્ડ છે. ઇટ સીમ્સ ધેટ એ આખો શું કીવર્ડ છે કે એવું લાગી રહ્યું છે. ઇટ સીમ્સ ધેટ હી ખાલી જગ્યા સ્પીડીલી, અને નીચે છે રિકવર, એટલે કે તે ઝડપથી સારો થઈ રહ્યો છે. ઇટ સીમ્સ ધેટ હી ઇઝ રિકવરિંગ સ્પીડિંગલી. આનો જવાબ આવશે હી ઇઝ રિકવરિંગ, તે ઝડપથી સાજો થઈ રહ્યો છે. હવે જો ઇટ સીમ્સ ધેટ હી રિકવર્સ સ્પીડીલી એવું યોગ્ય લાગતું નથી. રિકવરિંગ તો આવી જ ન શકે, ડી તો આવી જ ન શકે, કારણ કે આઈએનજીની આગળ 5 વસ્તુ આવી શકે, એ 5 પાની એક અહીંયા છે ને, તો હી ઇઝ રિકવરિંગ એ જવાબ આવશે એ. ઇટ સીમ્સ ધેટ હી ઇઝ રિકવરિંગ સ્પીડીલી. ખ્યાલ આવ્યો કે નહીં? મેં જે છે એ 30 જેટલા સીમ્સવાળા વાક્ય લખેલા છે. ઇટ સીમ્સ ધેટ. ઇટ સીમ્સ ધેટનો ઘણી બધી જગ્યાએ આ એક રીતનો કીવર્ડ જ છે, મેં તમને કીધું. ઇટ સીમ્સ ધેટનો મતલબ શું થાય? એવું લાગી રહ્યું છે. જેમ કે ઇટ સીમ્સ ધેટ ધ ડિસીઝ ઇઝ નાઉ અંડર કંટ્રોલ. એવું લાગી રહ્યું છે કે રોગ જે છે એ હવે કંટ્રોલની અંદર છે. ઇટ સીમ્સ ધેટ ધે નો વોટ ધે આર ડુઈંગ. એવું લાગી રહ્યું છે કે તેઓને ખબર છે કે તેઓ શું કરી રહ્યા છે. આ ઇટ સીમ્સ ધેટ હું તમને કેમ ચલાવું છું? કારણ કે મેં તમને કીધું મેન્સની અંદર તમારે જ્યારે લખવાનું હોય તો લખવાની અંદર સેન્ટેન્સીસ ફોર્મ કરવા માટે, વાક્ય બનાવવા માટે તમે આ ઇટ સીમ્સ ધેટનો ઉપયોગ કરી શકો છો. આગળ, ઇટ સીમ્સ ધેટ લાઇટ એનર્જી વિલ બી એન ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ ઓફ સાયન્ટિફિક રિસર્ચ ઇન ધ ફ્યુચર. એવું લાગી રહ્યું છે કે લાઇટ એનર્જી, આ વીજળી માટેની ઉર્જા જે છે, વિલ બી એટલે કે બનશે ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ સાયન્ટિફિક રિસર્ચ માટે, ભવિષ્યમાં એ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ બનશે. લેન્ડ એન્ડ યર ટુ હિમ ઇટ સીમ્સ ધેટ હી નોઝ ધ હોલ સ્ટોરી. આપણે તેને જે છે કાન આપો. અહીંયા જો આપણે એક ઇંગ્લિશમાં આવું પણ વાપરવામાં આવે, લેન્ડ એન્ડ ઇયર ટુ હિમ. લેન્ડ એન્ડ ઇયર ટુ હિમ એનો મતલબ શું? કે તેની વાત થોડી ધ્યાનપૂર્વક સાંભળો, અથવા તેને થોડા કાન આપો. હવે આનો હકીકતમાં મતલબ એવો થાય કે તેને થોડા કાન આપો, પણ કંઈ કાન કે એને કાપીને નથી દઈ દેવાના, અથવા એની બાજુમાં મૂકીને નથી દેવાના. આનો મતલબ એમ કે તેની વાત થોડી ધ્યાનપૂર્વક સાંભળો. ઇટ સીમ્સ ધેટ એવું લાગશે કે હી નોઝ ધ હોલ સ્ટોરી, કે તેને આખી વાર્તા ખબર છે. It seems that what lay behind the clashes was a disagreement over the list of candidates. કે જે ક્લેસીસનું કારણ હતું એ શું હતું? કે ડિસએગ્રીમેન્ટ એવું બધું હતું. અહીંયા જો બીજા પણ અમુક 30 જેટલા મેં આપેલા છે એ બધા તમે એકવાર જોઈ લેજો. ઇટ સીમ્સ ધેટ. બરાબર, આપણે ડાયરેક્ટ હવે આગળ ઘૂસીએ. આગળનું જોઈએ, રામ એઝ વેલ એઝ શ્યામ ખાલી જગ્યા ટુમોરો. હવે સમજો, ગમે ત્યારે એઝ વેલ એઝ આપેલું હોય તો એઝ વેલ એઝની ના માધ્યમથી આનો મતલબ રામ એઝ વેલ એઝ શ્યામ, એનો મતલબ શું? રામ અને શ્યામ બંને, રામ અને એની જેમ જ તે શ્યામ. તો એઝ વેલ એઝમાં બે કરતા આપેલા હોય ને, તો અહીંયા જવાબ કોના આધારે મૂકવાનો? એઝ વેલ એઝના માધ્યમથી જો બે કરતાને જોડેલા હોય
તો જવાબ પ્રથમ કર્તાના આધારે મૂકવાનો. કોના? તો કે પ્રથમ કર્તા હોય એના આધારે. તો પ્રથમ કર્તા કોણ છે? તો કે રામ. રામના આધારે મૂકવાનો. તો કે રામ એઝ વેલ એઝ શ્યામ ઇઝ કમિંગ ટુમોરો. ઇઝ કમિંગ ટુમોરો. રામ અને શ્યામ બંને કાલે આવી રહ્યા છે. આર નહીં આવે. અહીંયા બહુવચન નથી કરવાનું. જો અહીંયા આર કમિંગ આવી શકે, જ્યારે અહીં એઝ વેલ એઝની બદલે એન્ડ હોત તો કેમ? કારણ કે એન્ડ વડે બે કરતાં જોડેલા હોય તો બહુવચન પડે. પરંતુ જો એઝ વેલ એઝ વડે બે કરતાં જોડેલા હોય તો પ્રથમ કર્તા વડે જે છે, પ્રથમ કર્તાના આધારે જે છે એ જવાબ મૂકવાનો. જો અહીંયા રામની બદલે આઈ હોત તો શું બને? કે આઈ એઝ વેલ એઝ શ્યામ એમ કમિંગ ટુમોરો. એમ કમિંગ. કેમ? કારણ કે આઈના આધારે આપણે એમ મૂકવું પડે. ખ્યાલ આવે છે હું શું સમજાવવું છું એ? ઓકે, ચલો આગળ જોઈએ. ઓલ નોઝ ધેટ નાવ સી એન્ડ આઈ ખાલી જગ્યા ટુગેધર. ઓલ નોઝ ધેટ બધા જાણે છે. નાવ ઉપરથી ખબર પડી જાય કે નાવ હવે સી એન્ડ આઈ. નાવ ઉપરથી શું ખબર પડી જાય કે આ ચાલુ વર્તમાન કાળની વાક્ય છે કે નાવ સી એન્ડ આઈ આર વર્કિંગ ટુગેધર. આર વર્કિંગ ટુગેધર. હવે અહીંયા પણ જુઓ, સી એન્ડ આઈ વડે બે કર્તાને જોડવાની કોશિશ કરી. આઈ વડે બે કર્તાને જોડવાની કોશિશ કરી. એનો મતલબ શું? બહુવચન. તો કે આર વર્કિંગ આવી જશે. આર વર્કિંગ આવી જશે એટલે આર. જો કે આમાં ઇઝ વાળો કોઈ ઓપ્શન નથી આપેલો. બિન વર્કિંગ એ તો ભૂતકાળમાં કામ કરતા હતા એવું દર્શાવવું હોય તો આવે, પરંતુ ના ઉપરથી ખબર પડી જાય તો અત્યારે સાથે કામ કરે છે. બધાને ખબર છે કે હવે તેણી અને હું સાથે કામ કરી રહ્યા છીએ. આઈ ડોન્ટ લાઇક ધેમ બીકોઝ ધે આર ઓલવેઝ ખાલી જગ્યા. આઈ ડોન્ટ લાઇક ધેમ બીકોઝ ધે આર ઓલવેઝ ખાલી જગ્યા. હું તેમને પસંદ કરતો નથી કારણ કે તેઓ હંમેશા શું કરતા હોય છે? તો કે ધે આર ઓલવેઝ કમ્પ્લેનિંગ. જવાબ જે શું આવશે? કમ્પ્લેન. કારણ કે તેઓ હંમેશા ફરિયાદ જ કરતા હોય છે. ધે આર ઓલવેઝ કમ્પ્લેનિંગ. ઇઝ બિંગ કમ્પ્લેન્ટ. તો ઇઝ બિંગ કમ્પ્લેન્ટ એ ભૂતકાળની વાત છે, પરંતુ સોરી પેસિવ વોઇસની વાત છે, પરંતુ અહીંયા પેસિવને કોઈ લેવા દેવા છે નહીં. કમ્પ્લેન એવું કંઈ આવશે નહીં. કમ્પ્લેનિંગ જવાબ આવશે. અહીંયા તમને પ્રશ્ન થાય કે અહીંયા આઈએનજી આવ્યું તો આઈએનજીની આગળ 5 વસ્તુ હોવી જોઈએ. તો આમાં તો એવી 5 વસ્તુ છે ને. આની આગળ તો ઓલવેઝ છે, પરંતુ એ જોવું પડે કે એની આગળ જે છે એ આર તો આપેલું છે ને. ઓલવેઝની આગળ આર આપેલું છે, તો એની આગળ શું આપેલું છે? આર આપેલું છે. એટલે આગળ જોઈએ. માય ફ્રેન્ડ આસ્કડ મી વહેર અને ખાલી જગ્યા. માય ફ્રેન્ડ આસ્કડ મી વહેર મારા મિત્રએ મને પૂછ્યું કે હું ક્યાં જઈ રહ્યો છું. જો આની અંદર હું તમને ડાયરેક્ટ જવાબ કહી દઉં કે માય ફ્રેન્ડ આસ્કડ મી વહેર આઈ વોઝ ગોઈંગ. કેમ? કારણ કે આ આખું વાક્ય જે છે ને એ ઇનડાયરેક્ટ સ્પીચનું છે. ઇનડાયરેક્ટ સ્પીચ આપણે ચલાવેલી નથી. હવે આની પછીનો જે ટોપિક જે છે એ આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જ ચલાવવાનું છે. કારણ કે વાક્યમાં અમુક વાર ડાયરેક્ટ જ ઇનડાયરેક્ટ સ્પીચ આપેલી હોય છે. તો પહેલાં એ આપણને આવડતું હોવું જોઈએ. આની પછી આપણે એ જ જોઈ લઈશું ઇનડાયરેક્ટ સ્પીચ શું છે, એટલે આવો પ્રોબ્લેમ ન થાય. આગળ જોઈએ. એટ ધીસ ટાઈમ ટુમોરો. આવતીકાલે આ સમય. ચલો હવે હું તમને એક સવાલ પૂછું. એટ ધીસ ટાઈમ ટુમોરો વી ખાલી જગ્યા ઓવર ધ પેસિફિક. તો કે એટ ધીસ ટાઈમ ટુમોરો આટલા ઉપરથી તમને કંઈ અંદાજ આવે છે કે આ શું કહેવા માગે છે? એટ ધીસ ટાઈમ ટુમોરો કયા કાર્ડ? હા, ચાલુ ભવિષ્યકાળની વાત કરે છે. ભવિષ્યમાં ચાલુ એટલે કે કરંટ અને પાછું ફ્યુચર. તો કે વી જવાબ ડાયરેક્ટ ખબર પડી જાય કે વી વિલ બી ફ્લાઇંગ ઓવર ધ પેસિફિક. આવતીકાલે આ સમયે આપણે પેસિફિક મહાસાગર જે છે ને પેસિફિક એની ઉપરથી ઉડી રહ્યા હશું. તો વી વિલ બી ફ્લાઇંગ આવશે કારણ કે ચાલુ ભવિષ્યકાળ છે એટલે. આગળ જોઈએ કે આઈ કાઉન્ટેડ ધ બુક્સ ટુ મેક શ્યોર ધેટ નન ઓફ ધેમ અને ખાલી જગ્યા. આઈ કાઉન્ટેડ ધ બુક્સ. મેં બુક જે છે એની ગણતરી કરી. ટુ મેક શ્યોર એટલે કે ચકાસણી કરવી. એક ચકાસણી કરવા માટે. શેની ચકાસણી કરવા માટે? કે ધેટ નન ઓફ ધેમ આર મિસિંગ એવો જવાબ આવી શકે. ઇઝ મિસિંગ, વોઝ મિસિંગ અને વર મિસિંગ. તો આમાંથી શું જવાબ આવે એ જોઈએ. પહેલાં તો બુક્સ છે. બુક્સ બહુવચન છે. બધા ચાલુ છે એટલે એટલું બધું કંઈ ચિંતા કરવાની જરૂર નથી. બધા આઈએનજી વાળા છે. તો બુક્સ બહુવચન છે. તો બુક્સ બહુવચન છે એટલે કાં તો વર મિસિંગ અથવા તો આર મિસિંગ આવી શકે. વર મિસિંગ અથવા આર મિસિંગ આવી શકે. એક મિનિટ જો આ નન ઓફ ધેમ જે છે, નન ઓફ ધેમ આમાં જે વાક્ય જે છે નન ઓફ ધેમના આધારે મૂકેલું છે. નન ઓફ ધેમ એટલે મેં તમને કીધેલું છે કે નન ઓફ ધેમ જે છે ને એ સિંગ્યુલર એટલે કે એક વચનની વાત કરે છે. નન ઓફ એની પછીનો જે વાત હશે, એની પછીનો જે શબ્દ હશે એ પ્લુરલ હશે, પરંતુ એની પછી નન ઓફ ધેમ આખું નાઉન જે છે એ કોની વાત કરે છે? નન ઓફ ધેમ એ આખું સિંગ્યુલરની વાત કરે છે. જેમ કે ઈચ ઓફ ધેમની આપણે વાત કરી હતી. ઈચ ઓફ, વન ઓફ. આ જે ઓફવાળી વસ્તુ જે આપણે જોઈ લીધી, તો ઓફ પછીની જે વસ્તુ હોય એ પ્લુરલ બહુવચન હોય, પરંતુ એની પછી જે કરતા કેવું કંઈ મૂકવાનું, એની પછીનું જે મૂકવાનું એ શું હશે? એક વચન હશે. એટલે આનો જવાબ જે છે એ વોઝ મિસિંગ આપેલો છે. એટલે આનો જવાબ વોઝ મિસિંગ આવશે કે આઈ કાઉન્ટેડ ધ બુક્સ ટુ મેક શ્યોર ધેટ નન ઓફ ધેમ વોઝ મિસિંગ. આમાં જે વોઝ મિસિંગ જે છે એ બુક્સના આધારે કે આઈના આધારે નથી આપેલું, પરંતુ આ નન ઓફ ધેમના આધારે આપેલું છે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે વોઝ મિસિંગ જવાબ આપેલો છે. આગળ જોઈએ.
વટ ખાલી જગ્યા between 8 and 11 yesterday morning inquired the police inspector. પોલીસ ઇન્સ્પેક્ટરે ઇન્ક્વાયરી કરવા માટે તપાસ કરવા માટે પૂછ્યું, તપાસ કરી, ઇન્ક્વાયર્ડ ભૂતકાળ છે અહીંયા પણ ખબર પડી ગઈ અને યસ્ટરડે ઉપરથી પણ ખબર પડી ગઈ. ગઈકાલે 8 થી 11 વાગ્યા દરમિયાન આપણે ગમે ત્યારે પોલીસ સ્ટેશને જઈએ તો પોલીસ પીઆઈ શું પૂછે, પોલીસ ઇન્સ્પેક્ટર છે તો એ એમ જ પૂછે ને કે ગઈકાલે સવારે 8 થી 11 વાગ્યા દરમિયાન તમે શું કરી રહ્યા હતા, એવું જ પૂછે ને, શું કરી રહ્યા હતા. તો શું કરી રહ્યા હતા એની ઉપરથી આપણને ખબર પડી જવી જોઈએ કે શું કરી રહ્યા હતા એ ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હોવાનો નિર્દેશ કરે છે. તો શું બની શકે? વોટ વર યુ ડુઈંગ, વોટ વર યુ ડુઈંગ બનશે. બીજા જો વોટ ડીડ યુ ડુ, આર યુ ડુઈંગ એવું બની શકશે નહીં. આર યુ ડુઈંગ એ કદાચ સાચું બની શકે, પરંતુ અહીંયા ભૂતકાળની વાત છે એટલે વોટ વર યુ ડુઈંગ ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ દર્શાવવા માટેનો નિર્દેશ કરે છે. હંમેશા આપણે ઘણી બધી વાર મૂવીમાં ને એ બધામાં જોઈએ કે તુમ કલ રાત ક્યાં કર રહે થે, તમે ગઈકાલે શું કરી રહ્યા હતા. તો શું કરી રહ્યા હતા એની માટે વોટ વર યુ ડુઈંગ આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? આગળ જોઈએ. અ ફ્લોક ઓફ શીપ ખાલી જગ્યા સ્ટેઇંગ ઓલ ઓવર ધ રોડ. ફ્લોકનો મતલબ શું થાય? ફ્લોકનો મતલબ થાય ટોળું. શીપ એટલે ઘેટા. શીપમાં એક વસ્તુ યાદ રાખો, SHEEP, શીપનું પ્લુરલ જે છે ને એ પણ શીપ જ થાય. શીપનું પ્લુરલ એટલે શીપ શું છે તો કે એક વચન છે. SHEEP આ એક વચન છે. એનું બહુવચન કરવું, એનું જો પ્લુરલ કરવું હોય ને તો પણ શીપ જ થાય, SHEEP થાય, SHEEP. પાછળ એસ કે એવું કંઈ લાગતું નથી. તો આવા અમુક અપવાદ પણ જોવા મળે છે. તો બીજી વાર આવું પૂછાઈ જાય તો તમે યાદ રાખજો, શીપનું પ્લુરલ શું થશે? શીપ જ થશે. ફ્લોકનો મતલબ શું થશે? ટોળું થશે. તો કે એક ઘેટાનું ટોળું, એક ઘેટાનું ટોળું. જો અને અહીંયા પણ તમે જોઈ શકતા હશો, જો મેં તમને કીધેલું હતું કે અ ફ્લોક ઓફ, ઓફ પછી જે વાક્ય મૂકવાનું હોય, ઓફ પછી જે શબ્દ મૂકવાનો હોય એ પ્લુરલ મૂકવાનો હોય. પ્લુરલનો મતલબ શું? બહુવચન મૂકવાનું હોય. તો અહીંયા જો શિપ્સ મૂકવું પડે ને, શિપ્સ, પરંતુ શિપ્સ નથી મૂકેલું. હકીકતમાં છે બહુવચન જ તેમ છતાં પણ નથી મૂકેલું. કેમ? કારણ કે મેં તમને કીધું શીપનું પ્લુરલ શીપ જ થાય, શીપનું પ્લુરલ શીપ જ થાય. અ ફ્લોક ઓફ શીપ ઘેટાનું એક ટોળું. સ્ટ્રેઇંગનો મતલબ શું થાય? સ્ટ્રેઇંગનો મતલબ થાય કે આખા રસ્તા ઉપર ક્યાંક વિખેરાયેલું છે, વિખેરેલું આડું અવડું ક્યાંક આંટા મારે છે. તો શું બની શકે? આઈએનજી આવ્યું તો આપણને ખબર પડી જાય કે 5 વસ્તુ આવી શકે. એમ, ઇઝ, આર, વોઝ, વર. તો અહીંયા ધહેર અને વહેર તો નીકળી જશે, કાં વોઝ આવશે અને કાં વર આવશે, કાં વોઝ આવશે અને કાં વર આવશે. અને અહીંયા આપણે ધ્યાનપૂર્વક જોઈએ તો કે અ ફ્લોક ઓફ, મેં તમને કીધું આ આખું કલેક્ટિવ નાઉન છે. અ ફ્લોક ઓફ, અવાળી વસ્તુ આપણે જોઈ લઈએ છીએ. અ ફ્લોક ઓફ તો એ કોનો નિર્દેશ કરે છે? એ એક વચનનો નિર્દેશ કરે છે. હકીકતમાં આ જે ફ્લોક રહ્યું એ બહુવચનનો નિર્દેશ કરે છે, પરંતુ એની આગળ જે અ જે છે એ કલેક્ટિવ નાઉન કે આખા ઘેટાનું એક ટોળું જે છે ને એને એક યુનિટ, એક એકમ તરીકે લીધેલું છે એટલે એક વચન છે. તો જવાબ શું બનશે? અ ફ્લોક ઓફ શીપ વોઝ સ્ટેઇંગ ઓલ ઓવર ધ રોડ. અથવા તો અત્યાર સુધી મેં તમને ઘણી બધી વાર ચલાવેલું છે, એમાં મેં તમને ચલાવ્યું છે કે અ અને ઓફ આપેલું હોય, તો એની પછીનો શબ્દ જે છે ને એની પછીનો શબ્દ એ પ્લુરલ હશે, એની પછીનો શબ્દ બહુવચન હશે, પરંતુ એની પછી જે મૂકવાનું હશે એ આખું જે ગ્રુપ જે છે, આખું ગ્રુપ એ એક વચન તરીકે કાઉન્ટ થશે, એક વચન. જેમ કે અત્યારે આ નન ઓફ વાળાની અંદર પણ આપણે જોયું, નન ઓફ વાળાની અંદર પણ ખ્યાલ આવ્યો કે નહીં? હા, આગળ જોઈએ. આઈ ખાલી જગ્યા ફોર માય પેન, હેવ યુ સીન ઇટ. આઈ ખાલી જગ્યા માય પેન, હેવ યુ સીન ઇટ. તો આઈ વિલ લુક ફોર માય પેન, હું મારી પેન માટે જોઈશ. તો આ તો ભવિષ્ય છે, તો એવું બની ન શકે. અહીંયા આગળનું જો હેવ યુ સીન ઇટનો મતલબ શું થાય? હેવથી પ્રશ્ન પૂછાયેલો છે એટલે જવાબ યસ ઓર નો, હા કે નામાં આવે. તો કે હેવ યુ સીન ઇટ, શું તમે તેને જોઈ છે? એનો મતલબ એમ કે ભાઈ આની પેન ખોવાઈ ગઈ છે. તો પેન ખોવાઈ ગઈ હોય તો આઈ વિલ લુક એવું તો આવે નહીં, તો ભવિષ્ય તો બની શકે નહીં. લુકિંગ નો આવી શકે. કેમ? કારણ કે આઈએનજીની આગળ 5 વસ્તુ હોવી જોઈએ, 5માંની એક અહીંયા છે નહીં. લુક પણ આવે ને જવાબ ડી આવશે. આઈ એમ લુકિંગ ફોર માય પેન, હું મારી પેન ગોતું છું અથવા હું મારી પેન માટે જોઈ રહ્યો છું. શું તમે જોઈ છે? આઈ એમ લુકિંગ ફોર માય પેન આવશે. આગળ કમ્પ્લીટ એ શટડાઉન ખાલી જગ્યા ઓબ્ઝર્વડ ટુડે અગેન્સ્ટ ન્યૂ લો. કમ્પ્લીટ એ શટડાઉન ખાલી જગ્યા ઓબ્ઝર્વડ ટુડે અગેન્સ્ટ ન્યૂ લો. ઓબ્ઝર્વડ એટલે કે અવલોકન કરવામાં આવેલું. કમ્પ્લીટ શટડાઉન એટલે કે સંપૂર્ણ લોકડાઉન અથવા સંપૂર્ણ જે બંધ બધું જે કરવામાં આવેલું હોય. ટુડે એટલે આજે, અગેન્સ્ટ એટલે કે વિરુદ્ધમાં, ન્યૂ લો નવા કાયદાની વિરુદ્ધમાં બધી જ વસ્તુ સંપૂર્ણ જે છે એ બંધ પાડવામાં આવ્યો. જો પાડવામાં આવ્યો તો કઈ રીતે બની શકે? પહેલાં તો અહીંયા આપણે ધ્યાનપૂર્વક જોઈએ તો ઇઝ બિંગ, વર બિંગ, ઇઝ બીન અને વોઝ બીન આવું આવશે. કમ્પ્લીટ શટડાઉન આપણે જોઈએ. કમ્પ્લીટ શટડાઉન તો શું છે? કમ્પ્લીટ શટડાઉન જે છે એ કોઈએ પાડવું પડે, એ ઓટોમેટિક થઈ ન જાય. એટલે પેસિવ વોઇસનું વાક્ય છે એ તો આપણને ખબર પડી ગઈ. પરંતુ નીચે પણ જોઈએ તો ધ્યાનપૂર્વક તો બધા પેસિવના જ આપેલા છે, બિંગ ને બીન ને બધા પેસિવના જ છે. તો કે કમ્પ્લીટ શટડાઉન જે છે એ એક વચન જેવું લાગે છે, તો આપણે થોડું એલિમિનેટ કરી શકીએ કે આ વર નહીં આવે, બરાબર. તો કમ્પ્લીટ શટડાઉન ઇઝ બિંગ ઓબ્ઝર્વડ ટુડે અગેન્સ્ટ ધ ન્યૂ લો.
ઇઝ બિંગ જવાબ આવશે ઇઝ બિંગ. કમ્પ્લીટ શટડાઉન ઇઝ બિંગ ઓબ્ઝર્વડ ટુડે અગેન્સ્ટ ન્યૂ લો. જો આ જ વાક્યની અંદર ટુમોરો આપેલું હતું તો શું બને? તો કે કમ્પ્લીટ શટડાઉન વિલ બી ઓબ્ઝર્વડ ટુમોરો વિલ બી ઓબ્ઝર્વ, તો વિલ બી વાળું બને. તો આપણે જે ચાલુ ભવિષ્યકાળ જે છે ને એ બને વિલ બી ઓબ્ઝર્વડ ટુમોરો અગેન્સ્ટ ધ ન્યૂ લો. આ ટુડેની બદલે ખાલી ટુમોરો હોત તો વિલ બી ઓબ્ઝર્વડ આવી જાત. સાચી વાત તમારી. ધ ડાન્સર ઇઝ ખાલી જગ્યા ગીવ પરફોર્મન્સ ટુડે. ધ ડાન્સર ઇઝ ખાલી જગ્યા ગીવ પરફોર્મન્સ ટુડે. ડાન્સર જે છે આજે પરફોર્મન્સ કરશે. તો જવાબ ડી આવશે. ધ ડાન્સર ઇઝ ગોઈંગ ટુ ગીવ પરફોર્મન્સ ટુડે. ડાન્સર જે છે એ આજે પરફોર્મન્સ આપવા માટે જઈ રહી છે. ધ ડાન્સર ગોઝ ટુ ગીવ પરફોર્મન્સ ટુડે, તો એવું આપી ન શકે. વેન્ટ તો આવી ન શકે. આજની વાત કરે છે તો આ તો વેન્ટ એટલે ભૂતકાળ થઈ જાય. ગોન પણ આવી ન શકે. જો ગોન હોય તો પૂર્ણ કાળનું કોઈ આપવું જોઈએ, તો એવું અહીંયા કંઈ આપેલું નથી. તો ધ ડાન્સર ઇઝ ગોઈંગ ટુ પરફોર્મન્સ ટુડે. ધ પોલીસ ખાલી જગ્યા ધ થીફ. થીફ એટલે ચોર. ધ પોલીસ પીછો કરતા હતા. ચેઝિંગનો મતલબ થાય પીછો કરતા હતા. તો શું બનશે? ધ પોલીસ વર ચેઝિંગ ધ થીફ. ધ પોલીસ વર ચેઝિંગ ધ થીફ. વર પોલીસ જે છે એ બહુવચન છે. પોલીસ હંમેશા જે છે એ બહુવચનમાં જ વપરાતું હોય છે. અને આમાં તે ધ આપેલું છે, ધના આધારે ખબર પડી જાય કે પોલીસ. તો કે ચેઝિંગ એટલે પીછો કરતા હતા. વોઝ ચેઝિંગ. ડિસ્ટર્બ મી, મને ખલેલ પહોંચાડશો નહીં, મને ડિસ્ટર્બ કરશો નહીં. આઈ ખાલી જગ્યા અ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી જસ્ટ નાઉ. આઈ ખાલી જગ્યા અ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી જસ્ટ નાઉ. ઇન્ટરેસ્ટિંગ આઈએનજી આવ્યું એટલે આપણને ખબર પડી જાય. અને બીજું મેં તમને કીધું કે અમુક કોમાવાળા વાક્ય હોય અને અમુક બે વાક્ય આપેલા હોય. તો બે વાક્ય આપેલા હોય અને આગળ કંઈક નિર્દેશ કરેલો હોય. તો આગળનો નિર્દેશ જે છે એ એટલા માટે કરેલો હોય કે જેના કારણે ખબર પડી જાય કે પાછળનું વાક્ય જે છે, પાછળનું વાક્ય એ શું છે? તો કે એ ચાલુ વાક્ય છે એના આધારે ખબર પડી જાય. અહીંયા આઈએનજી ઉપરથી ખબર પડી જાય કે આ ચાલુ વર્તમાન કાળ છે. બીજું ના ઉપરથી ખબર પડી જાય કે ચાલુ વર્તમાન કાળ છે. અને ત્રીજું આ ડોન્ટ ડિસ્ટર્બ જે છે, મેં તમને કીધું કે મને ખલેલ પહોંચાડશો નહીં. આગળ એકાદું એવું વાક્ય આપેલું હોય જે ઇન્ડિકેટ કરતું હોય. તો આ ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. તો શું આવશે? આઈ એમ રીડિંગ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી જસ્ટ નાઉ. આઈ એમ રીડિંગ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી જસ્ટ નાઉ. જો અહીંયા આ ઇન્ટરેસ્ટિંગ જે છે એને આઈએનજી સાથે કંઈ લેવા દેવા નથી. અત્યારે કદાચ મેં ભૂલથી કહી દીધું, પરંતુ ઇન્ટરેસ્ટિંગના તો સ્પેલિંગમાં જ આઈએનજી આવે છે, બરાબર? તો એને કંઈ લેવા દેવા નથી. આમાં આઈ એમ રીડિંગ જવાબ આવશે. આઈ એમ રીડિંગ જવાબ આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? આગળ વહેન આઈ વેન્ટ ટુ હિઝ હાઉસ. હી ખાલી જગ્યા ટીવી. વાહનવાળું આવી ગયું. એક બાજુ V2 છે, એક બાજુ ભૂતકાળ છે. તો બીજી બાજુ ચાલુ ભૂતકાળ હશે. ચાલુ ભૂતકાળ તો વોઝ વોચિંગ આવશે. આવા આપણે ઘણા બધા સેન્ટેન્સીસ જોઈ લીધા છે. આગળ જોઈએ ડુ નોટ સ્મોક વાઇલ યુ ખાલી જગ્યા. ડુ નોટ સ્મોક એટલે કે આ ધૂમ્રપાન કરશો નહીં. વાઇલ યુ આર ડ્રાઇવિંગ જવાબ શું આવશે? વાઇલ યુ આર ડ્રાઇવિંગ. તો યુ આર ડ્રાઇવિંગ જવાબ આવશે, બરાબર? વાઇલ યુ આર ડ્રાઇવિંગ. વાઇલ ધ પ્રાઇઝિસ ખાલી જગ્યા ટુ ધ સ્ટુડન્ટ્સ ઇટ બિગેન ટુ રેઇન. જ્યારે વિદ્યાર્થીઓને જે છે એ આ પ્રાઇઝ આપવામાં આવી રહ્યા હતા ત્યારે શું થયું? તો કે ત્યારે વરસાદ શરૂ થઈ ગયો. વરસાદ જે છે એ શરૂ થઈ ગયો. હવે જો અહીંયા તમે ધ્યાનપૂર્વક જો, બિગેન આવ્યું છે, વાઇલ છે. વાઇલની એક કયું હોય? તો કે આઈએનજી વાળું, અને એક V2 વાળું. એક ચાલુ ભૂતકાળ અને એક કયું હોય? તો કે V2 વાળું. તો અહીંયા બિગન એ V2 છે તો ખબર પડી જાય. તો પહેલું કયું હશે? આઈએનજી વાળું. પરંતુ પ્રાઇઝિસ ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે. પ્રાઇઝિસ ઓટોમેટિક ડિસ્ટ્રીબ્યુટ ન થઈ જાય, એ આપવા પડે. એટલે આ કયું છે? પેસિવ વોઇસનું વાક્ય છે. તો શું આવશે? વાઇલ ધ પ્રાઇઝિસ વર બિંગ ડિસ્ટ્રીબ્યુટેડ. બી જવાબ આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? સમ સોંગ્સ ફ્રોમ ઓલ્ડ હિન્દી ફિલ્મ્સ ખાલી જગ્યા બાય મી નાવ ઉપરથી ખબર પડી જાય કે આ અત્યારનું વાક્ય છે. તો કે સમ સોંગ્સ ફ્રોમ ઓલ્ડ હિન્દી ફિલ્મ્સ, અમુક જૂના ગીતો જૂના હિન્દી પિક્ચરમાંથી. આર બિંગ સંગ બાય મી નાઉ. આખું વાક્ય જે છે એ પેસિવ છે. ખ્યાલ આવ્યો કે નહીં?